श्री राधा
મદન મોહનજી મહારાજની, શ્રી રામચંદ્ર ભગવાનની, શ્રી કૃષ્ણ કનૈયાલાલની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કર્કવંજન દેવની. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ અક્ષરધામના અધિપતિ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મસ્થાનમાં પ્રગટ સ્વરૂપે બિરાજતા એવા બાળ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી ગોસ્વામી પ્રસાદજી મહારાજ શ્રી, પૂજ્ય ભાવિ આચાર્ય વજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, તેમજ પૂજ્ય મોટાભાગજી, સમગ્ર ધર્મકુળ એમની આજ્ઞા એવા આશીર્વાદથી વડે વયોવૃદ્ધ પણ ભજનાનંદી એવા સદગુરુ જગત પ્રકાશદાસજી સ્વામી, છપૈયા ધામના મહાન મારા ગુરુ સદગુરુ દેવપ્રસાદદાસજી સ્વામી, કોઠારી સ્વામી વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામી, સર્વે સંતો તેમજ આ ભગવાનનું પ્રાગટ્ય ધામ છપૈયા ધામને આંગણે પંચ દિનાત્મક બાળ ચરિત્ર પારાયણ જેમને બેસાડી એવા યજમાન પરિવાર પરમ ભક્ત રતનસિંહભાઈ મેઘજીભાઈ આલાય, ધર્મપત્ની લાલભાઈ રતનસિંહ આલાય, તેમના સુપુત્ર દિનેશભાઈ રતનસિંહભાઈ આલાય, ધર્મપત્ની રસીલાબેન દિનેશ આલાય, અશ્વિનભાઈ રતનસિંહભાઈ આલાય, ધર્મપત્ની અમૂલીબેન અશ્વિન આલાય, તેમના પુત્ર તેજેન્દ્ર જીત, તેમના દીકરી તેમજ જમાઈ રમેશભાઈ અરજીભાઈ પિંડોરિયા, જશુબેન રમેશ પિંડોરિયા, ચેતન રામજી વેકરિયા, દીકરી કાંતાબેન ચેતન વેકરિયા, દીકરી દીપાબેન હરેશ પિંડોરિયા, તેમજ સાથે પધારેલા ભાઈઓ કાનજીભાઈ મેઘજીભાઈ આલાય, ધર્મપત્ની પ્રેમભાઈ કાનજી આલાય, મૂળજી મેઘજી આલાય, ધર્મપત્ની જશુબેન મૂળજી આલાય, મનજી રવજી આલાય, વાલજી હરજી હિરાણી, ગોપાલ દેવજી આલાય, શ્યામભાઈ હરજી આલાય, તેમજ શાંતા કરશન હિરાણી. કથામાં પધારેલા સર્વ ભાઈ ભક્તોને જય સ્વામિનારાયણ. સવારની કથામાં ભક્તો આપણે છપૈયા ધામનો કેવો મહિમા છે, આ નારાયણ સરોવરમાં સ્નાન કરવાનો કેવો મહિમા છે. ભગવાને આ છપૈયા ધામમાં નાના એવા બાળ સ્વરૂપે કેવા કેવા દિવ્ય બાળ ચરિત્રો કર્યા, અને ભગવાન આજે પણ એમની પ્રાગટ્ય ભૂમિમાં દિવ્ય સ્વરૂપે આજે પણ ભગવાન વિચરણ કરે છે. અને જેવી છપૈયા ધામની યાત્રા આવે હરિભક્તો તેને કાંઈ પણ રસ્તામાં અગવડતા ન પડે, મુશ્કેલી ન પડે કે રસ્તામાં કાંઈ પણ તકલીફ આવી હોય તો આજે પણ ઘનશ્યામ મહારાજ એની મુશ્કેલીમાંથી બહાર કાઢે છે. ઘનશ્યામ મહારાજ આજે પણ હાજરા હજૂર છે અને પ્રગટ છે. એના પરચાઓ અનેક આપણા સમુદાયના ગ્રંથોમાં લખાયેલા છે. કવિરાજ પ્રસાદજી મહારાજે પરચાઓ લખેલા છે, આપણા અનંત સંતોએ પણ અનેક પરચાઓ લખેલા છે. આવી ભગવાનની પ્રાગટ્ય ભૂમિ, દિવ્ય ભૂમિ, એમાં વિશે આપણે 4 દિવસથી આ ભગવાનના બાળ ચરિત્રો ગાઈ રહ્યા છીએ. આ ભગવાનની કથાનો કેવો મહિમા છે. સત્સંગી જીવન મહાત્મ્યમાં કથાનો મહિમા લખતા સદગુરુ સુકાનંદ સ્વામી, સતાનંદ સ્વામી લખે છે કે ભગવાનની કથા જીવાત્માએ દરરોજ નિત્ય સાંભળવી. દરરોજ સાંભળવાનું લખ્યું સ્વામીએ. વળી સ્વામી વિચાર કર્યો કે કળિયુગનો જીવાત્મા છે, દરરોજ તો કોઈની પાસે વળી ત્યાંથી ટાઈમ હોય, એટલે સ્વામી વળી આગળ લખ્યો કે જો દરરોજ ભગવાનની કથા વાર્તા સાંભળવાનો સમય ન મળે તો 15 દિવસે એક વખત એકાદશી આવે, પૂનમ આવે, હરિજયંતિ આવે,
આવી પવિત્ર તિથિઓને વિશે ભગવાનની કથા સાંભળવી. વળી સ્વામીને દયા આવી એટલે વળી સ્વામી આગળ લખ્યો કે 15 દિવસે પણ જો ભગવાનની કથા વાર્તા ભગવાનના ચરિત્ર શ્રવણ કરવાનો સમય ન મળે તો વર્ષમાં એક વખત જે શ્રાવણ મહિનો આવે એ શ્રાવણ મહિનામાં તો અવશ્ય ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કરવું. વળી સ્વામીને દયા આવી અને વળી સ્વામી આગળ લખ્યો કે જો વર્ષમાં એક વખત શ્રાવણ મહિનામાં પણ જો ભગવાનની કથા વાર્તા સાંભળવાનો સમય ન મળે તો દર 3 વર્ષે આવતો જે અધિક મહિનો, દર 3 વર્ષે અધિક માસ આવે ને, આ વખતે અધિક માસ છે, અધિક જેઠ મહિનો. 3 વર્ષ પહેલા શ્રાવણ મહિનો હતો અધિક. એટલે સ્વામી કે દર 3 વર્ષે જે અધિક મહિનો આવે એ અધિક મહિનામાં તો અવશ્ય ભગવાનની કથા સાંભળવી. પછી વળી સ્વામીએ વિચાર કર્યો કે ભાઈ કલિયુગનો જીવાત્મા છે, આમની પાસે ટાઈમ હશે નહીં. ભગવાન તો ખૂબ સમય આપ્યો પણ એ બધો સમય ઘર સંસારમાં વ્યવહારમાં બધે ભગવાન માટે કોઈની પાસે સમય હશે નહીં. એટલે સ્વામી પછી દયા આવી છેલ્લે લખ્યો, સ્વામી કે જો દર 3 વર્ષે પણ જો ભગવાનની કથા વાર્તા સાંભળવાનો સમય ન મળે તો આખા જીવન દરમિયાન એક ઘડી, અડધી ઘડી કે અડધાની અડધી ઘડી પણ જો જીવાત્મા ભગવાનની કથા વાર્તા સાંભળે તો એની ક્યારેય દુર્ગતિ થતી નથી. વિચાર કરો કે આખા જીવનમાં એક ઘડી, અડધી ઘડી કે અડધાની અડધી ઘડી પણ આ ભગવાનની કથા વાર્તા જેને કોઈ શ્રવણ કરી હોય તો એની ક્યારેય પણ દુર્ગતિ થતી નથી. આવી કથા વાર્તાનો મહિમા છે. એટલે વળી સ્વામીએ, સતાનંદ સ્વામી એટલો મહિમા લખ્યો, કથાનો કેટલો મહિમા છે. ઉદરતી સર્વ પાપાની દ્વેતસ્ય શ્રવણ ક્ષણે અસ્માકં પ્રલયં સજ્ય કથેયં આ કરિષ્યતિ. ઉદરતી સર્વ પાપાની, સતાનંદ સ્વામી કહે છે કે જીવાત્મા જ્યારે ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કરે છે ત્યારે આ જીવાત્માએ જે હજારો જન્મ લઈને જે પાપો કર્યા હોય એ પાપો જીવાત્મા એના શરીરમાં રહી એનું કર્મફળ ભોગવે છે. પણ જ્યારે જીવાત્મા ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કરે છે, જ્યારે જીવાત્મા ભગવાનની કથા વાર્તા સાંભળે છે ત્યારે જીવાત્માની અંદર રહેલા જે પાપો છે, રુદંતી સર્વ પાપાની, બધાય પાપો રડવા લાગે છે અને પાપો ભળવા લાગે છે. અને રડતા રડતા એ પાપો એકબીજાને કહે છે કે અમે ભળીએ છીએ. આપણે આ જીવાત્માના શરીરમાં નહીં રહી શકીએ કારણ કે આ જીવાત્મા ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કર્યું છે એટલે આપણે આ જીવાત્માનું શરીર છોડીને જતું રહેવું પડશે. ઉદંતી સર્વ પાપાની દ્વેતસ્ય શ્રવણ ક્ષણે અસ્માકં પ્રલયં સજ્ય. આ પાપો છે એનો કથા વાર્તા સાંભળવાથી પ્રલય થઈ જાય છે. વિચાર કરો કે આખી દુનિયામાં જે કોઈ જીવાત્મા દુઃખી છે તો જેના કારણે એ જીવાત્માએ જે પોતાના પાપો કર્યા હોય, ખોટા કર્મ કર્યા હોય, પછી એ જ પાપ, એ જ ખોટું કર્મ એને પાપો ભોગવાવે અને આખી દુનિયા દુઃખી થાય. આખી દુનિયા જેનાથી દુઃખી છે, આખી દુનિયાને રડાવનાર છે, એ પાપો પણ આ ભગવાનની કથા વાર્તાથી રડે છે. એ ભગવાનની કથા વાર્તામાં તાકાત રહેલી છે. તારે ભક્તો કથાનો મહિમા છે. આ ઘનશ્યામ મહારાજે અનેક પરચાઓ સત્સંગીઓને પૂરેલા છે. હવે પ્રસાદજી મહારાજ કહે છે, રામચરણજી હવે હું તમને ભગવાનના પરચાની વાત કહું છું. લખનૌ પરગણામાં ચન્નડ ગામ, ત્યાં એક બંધુ રહેતો હતો. લખનૌની આ બાજુ ચન્નડ ગામ હતું, ત્યાં કંદોય રહેતો હતો. ભવાનીજી એમનું નામ બહુ સારો અને બરાબર શ્રાવણ માસ આવ્યો અને ચપૈયામાં બહુ સારા હિંડોળા થાય. બધા વાતો કરે કે ચપૈયામાં ખૂબ સરસ હિંડોળા થાય છે. એટલે એમના સગા સંબંધી પરિવારે પણ આ ભગવાનથી જે કંદોય હતો એમને વાત કરી કે આપણે ચપૈયા હિંડોળાના દર્શન કરવા માટે જઈએ. અને ભવાનીજી તો પોતાના પરિવાર સાથે પતિ પત્ની છોકરાઓ લઈ અને આખો સંઘ બધોય
સપૈયા જવા માટે નીકળ્યો અને ચાલતા ચાલતા અયોધ્યા આવ્યા. અયોધ્યા જ્યાં ધર્મદેવનું ઘર હતું, આજે જ્યાં મંદિર છે ત્યાં મંદિરમાં બધા આવ્યા, દર્શન કર્યા, ઉતારા કર્યા અને પછી ભગવાનની આરતી થઈ અને આવી રીતના સપૈયામાં બધે દર્શન કર્યા અને ત્યારે રાત રોકાણા અને પછી બધાએ સવારમાં ત્યાંથી નીકળ્યા. એટલે વચ્ચે સરજુ નદી આવી. સરજુ નદી બધાએ સ્નાન કરવા માટે બેઠા. ભવાનીજી એમના ઘરના અને ગોળ બાપા ત્યાં મળ્યા અને ગોળ બાપા કહે કે હાલો હું તમને સરામો કરાવી દો. પેલા પતિ પત્ની કે ત્યાં અહીંયા સપૈયા આવ્યા છે યાત્રાએ સરજુ નદીએ, તો આપણે પિતરો પાછળ સરામો પણ હારવાર કરતા જઈએ. એટલે ગોળ બાપા બેઠા, બધી વિધિ કરાવી અને સપૈયા આ સરજુ ગંગાની કાંઠે એ સરામો કરાવે છે. ગોળ બાપા આ ભવાનીજી એમની પત્નીને સરામો કરાવતા હતા અને એમનો નાનો એવો જે દીકરો હતો, એ નાનો દીકરો શંકર પ્રસાદ, એ આજુબાજુ રમવા વયો ગયા. અમને બંનેને ખ્યાલ રહ્યો નહીં અને આ બધું તો ગોળ બાપા સરામો કરે છે. અને પછી તો સરામો કર્યો અને જે શંકર પ્રસાદ છે એ શંકર પ્રસાદ જે બાજુમાં સરજુ ગંગા હતી ત્યાં શંકર પ્રસાદ પાણીમાં ઉતરો અને ખબર ન પડી એમ પાણીમાં કોઈનું ધ્યાન નહીં રહ્યું અને નીચે જતો રહ્યો, પાણીમાં ડૂબી ગયો શંકર પ્રસાદ. અને આ બાજુ તો જે ભવાનીજી અને એમના પત્ની હતા સરામો પૂરું કર્યું અને પછી તો છોકરાને ગોતવા મળ્યા. શંકર પ્રસાદ ત્યાં ગયો, આજુબાજુના લોકોને ખબર પડી અને બે ત્રણ જે ગોતાખોરો હતા ત્યાં જે ડૂબકીઓ મારતા હોય, ત્યાં જતા હોય અને તરતા આવડતું હોય તરવૈયા, તો એ તરવૈયા બધાએ સરજુ નદીમાં ઉતર્યા અને આ શંકર પ્રસાદને ગોતવા લાગ્યા. તરવૈયા પડ્યા પાણીમાં, બહુ ગોત્યો પણ પાણીમાં કાંઈ છોકરો મળ્યો નહીં, કારણ કે તો નીચે ડૂબી ગયો હતો. અને પછી તો ત્રાસ થઈ ગયો. ભવાનીજી રોવા મળ્યો. છોકરાની માં તો હૈયા પર રુદન કરવા લાગી અને છોકરાની માં રોતી રોતી ભગવાનને પ્રાર્થના કરવા મળી કે પ્રભુ, મારો દીકરો તો આ સરજુ નદીમાં ડૂબી ગયો. પ્રભુ, હે ઘનશ્યામ મહારાજ, મારો દીકરો લાવો, મારો દીકરો લાવો. અને આવી રીતના હૈયા પર રુદન કરતા ભગવાનને પ્રાર્થના કરે છે. ઘણી વાર સુધી ભગવાનને પ્રાર્થના કરી પણ ભગવાને કાંઈ પ્રાર્થના સાંભળી નહીં. એમના માતા પિતા એવો હૈયા પર રુદન સાંભળી આજુબાજુના બધાએ લોકો પણ ભેગા થઈ ગયા અને બધાને ખબર પડી કે આ દીકરો ડૂબી ગયો છે. પછી તો છોકરાની મા અને બાપ એ રોતા રોતા મહારાજને પ્રાર્થના કરે છે. અને પછી તો ઘણી ભીડ હતી પણ પછી તો છોકરાની માથી ધીરે ધીરે નહીં અને રોતી રોતી મહારાજને વળવા માંડી. છોકરાની મા કહે છે કે અમે તો તમારા જન્મસ્થાનમાં દર્શન માટે સપૈયા આવતા હતા અને આવું વચ્ચે અમને વિઘ્ન થયું. પ્રભુ, મારો પુત્ર આપો, નહીં તો અમે અહીંથી પાછા વળી જઈશું કે અમે સપૈયા આવશું નહીં અને કોઈ દિવસ સપૈયા આવશું નહીં. એ સાંભળી લેજો. લોકોના પાસેથી મેણા સાંભળવા પડે કે ભારે સ્વામિનારાયણના જાઓ તે સપૈયા. કોઈનો છોકરો કે એક તો આખી દુનિયા વિરોધ કરતી હોય, ગામવાળા વિરોધ કરતા હોય અને અમે તમારા સત્સંગી થયા, કંઠી બાંધીને ફૂલાઈને કરતા અને એમાં તમારા દર્શને આવતા, પછી છોકરો મરે તો કે લોકો અમને જીવતા ન છોડે, અમારા સગા સંબંધી મેણા મારી મારી અને અમને જીવવા જેવું રહેવા નહીં દે. અને આવી રીતના તો છોકરાની મા તો હૈયા પર રુદન કરવા લાગી, ઘનશ્યામને પ્રાર્થના કરવા માંડી અને ભગવાનને કહેવા માંડી કે ગામના લોકો અમારે કયું મોઢું લઈને ગામમાં જવું કે ગામના લોકોને કહે છે કે ભારે ભક્તાની થઈ ગઈ કે છોકરો કોઈને આવી ગઈ. અને આવી રીતના મહારાજને છોકરાની મા તો વઢવા માંડી, રોતા રોતા મહારાજને પ્રાર્થના કરવા માંડી. અને પછી તો ઘનશ્યામ મહારાજને પણ એમ થયું કે આ તો બરાબરના કે ભક્તાની છે અને મારે એમના દીકરાને લાવી આપવો પડશે. અને મહારાજ તો ઉપાધિએ ચડી ગયા કે ભક્તાની છે બરાબરના. અને પછી ઘનશ્યામ મહારાજ તરત ત્યાં બાળ સ્વરૂપે દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા અને છોકરાની માને દર્શન આપ્યા અને કીધું કે આટલું બધું કેમ અમને વઢો છો? છોકરાની મા કહે કે વઢો નહીં તો કે શું કરું કે અમે જ્યારે આડાવા થઈ જતા ત્યારે ભક્તિ માતાને કેમ થતું કે મા તો માં જ નહીં
ઘનશ્યામ મહારાજને કહે કે તમે જ્યારે આગળ થઈ જતા, તમે ખોવાઈ જતા કે સંતાઈ જતા, તો તમારા ભક્તિ માતાને કેમ થતું કે હું પણ છોકરાની માં છું, એમ અમને પણ થાય. આવી રીતના છોકરાની માં તો ઘનશ્યામ મહારાજ ત્યાં પ્રગટ થયા અને એમને વઢવા લાગી. ઘનશ્યામ મહારાજ કહે કે તમે ધીરજ રાખો, હમણાં જ તમારા છોકરાને લાવી આપું છું. અને પછી તો ઘનશ્યામ મહારાજ બીજે શંકર પ્રસાદ ડૂબી ગયો હતો, એને ભગવાને પાણીમાંથી બહાર કાઢ્યો, જીવતો કર્યો. અને પછી ઘનશ્યામ મહારાજ જે સરજુગંગાની સામે કાંઠે જે લક્ષ્મણ ઘાટ હતો ત્યાં જઈ અને ત્યાં તુલસી બાવાની છાવણી હતી અને મંદિરમાં રઘુનાથ દાસ નામનો એક વૈરાગી હતો. એટલે ઘનશ્યામ મહારાજ ત્યાં જઈને કહે કે સાંભળો વૈરાગી, આ છોકરો પેલા જે રામઘાટ છે ત્યાં છોકરો બધા પોતે છે અને પાણીમાં ડૂબી ગયો તો મેં એમને બચાવ્યો છે, એટલે તમે સામે કાંઠે ત્યાં જઈને આ છોકરાને આપી આવ્યો અને હું સ્વામિનારાયણ છું એ મારી નિશાની આપજો. અને પછી તો બાવાએ પોતાના બે શિષ્યોને બોલાવ્યા અને છોકરો જે સામે કાંઠે જે ઋષિમાં ગોતતા હતા, છોકરાની મા અને બાપ બધા ત્યાં જઈને છોકરાને આપ્યો અને કીધો ત્યાં તમારા સ્વામિનારાયણે છોકરાને મેં આપ્યો છો, જો તમે લઈ લો. અને પછી છોકરાના મા બાપને રાહત થઈ અને પછી કીધું કે બેટા તને કંઈ ખબર છે તું ડૂબી ગયો તો? હા કે પપ્પા કે હું પાણીમાં નીચે ડૂબી ગયો તો અને ઘનશ્યામ મહારાજ આવી અને જો કે આ મગજની લાડુડી બતાવી. ઘનશ્યામ મહારાજે જમવા માટે 2 મગજની પ્રસાદીની લાડુડી પણ આપી હતી. એમણે બતાવી કે જો આ ઘનશ્યામ મહારાજે મને પ્રસાદીની લાડુડી પણ આપી છે. અને આવી રીતના તો બધાએ પછી શાંત પડ્યા અને ઘનશ્યામ મહારાજે શંકર પ્રસાદને ભવાની દીના છોકરાને બતાવ્યો સરજુ ગંગામાં. આવો પડજો ઘનશ્યામ મહારાજે જ્યાં પૂર્યો હતો. આવા તો અનેક પડજાઓ ભગવાને આ છપૈયા ધામમાં અયોધ્યામાં પણ પૂરેલા છે. એટલે આપણા સમુદાયમાં ગાય છે ને, આજ કળિયુગમાં પરજા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. આજ કળિયુગમાં પરજા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. આજે પણ આ કળિયુગમાં ભગવાન પરચા પૂરે છે અને સ્વામિનારાયણ ભગવાન સત્ય છે. આવો ભગવાને ત્યાં પરચો પૂર્યો હતો. બીજી વાત એ આવે છે કે મૂળીના માળિયાના જે ઠાકોર હતા મૂળજીભાઈ ગરાસિયા અને મૂળીના ગૌદાદાનંદ સ્વામી અને ધર્મવલ્લભ સ્વામી ગવૈયા વિષ્ણુનાથજી વગેરે 10-12 સંતો ભક્તો અન્નકૂટ ઉત્સવ પર છપૈયા જવા માટે નીકળ્યા અને છપૈયા પહોંચ્યા. બરાબર અન્નકૂટનો દિવસ હતો, દિવાળીના દિવસે, અને બધાએ મૂળીથી બધા સંતો ભક્તો છપૈયા દર્શન કરવા માટે છપૈયા આવ્યા અને ભગવાનના દર્શન કર્યા, ત્રણેય ડેરામાં મૂર્તિના દર્શન કર્યા, અન્નકૂટના દર્શન કર્યા, બધા પગે લાગ્યા. અને અન્નકૂટનો દિવસ હતો એટલે ભગવાનનો અભિષેક હોય, અન્નકૂટ હોય, બધું ગોઠવવાનું હોય અને ત્યારે વધારે કામકાજ હોય એટલે સંતો બધાએ થાકી ગયેલા અને ફટાફટ કામ પૂરું કરી. અને એ સમયમાં તો હું હતો આવા જે અત્યારે આપણે સ્ટીલના વાસણ હોય, સ્ટીલના વાસણ હતા નહીં. પેલા પડિયા આવે એ પડિયામાં ભગવાનને અન્નકૂટ ધરાવેલો અને પછી તો થોડી વાર લાગી ભગવાનને આ બધું અન્નકૂટ લેતા અને ગોઠવતા. એટલે પછી જે પૂજારી હતા, પૂજારી શું કર્યું, પડિયા બધા જે ભગવાનની પાછળ ઢગલો કરી દીધા અને વાત કરી કે આપણે આવતીકાલે બધું સાફ સફાઈ કરીશું કે અત્યારે ભગવાનને ઘોડાડી દઈ. અને આવી રીતના કરી અને બધા પૂજારી અને બધા સંતો બધા પોતે પણ મંદિરના દરવાજા બંધ કરી શયન આરતી કરી અને પોતે પણ ઓઢી ગયા. હવે એ સમયમાં લાઇટ પણ હતી નહીં. લાઇટ તો બધી હમણાં આવી. જે હમણાં સુધી ગામડામાં બધાએ જો દીવા કરતા, કેરોસીનના ને એવા દીવા કરતા રાતે અને દિવાળે જમતા. એ સમયે પણ લાઇટ કઈ હતી નહીં, દીવાના અંજવાળાથી. તો હમણાં 5 વર્ષ પહેલાની જ વાત કરું, અમે અહીંયા આવ્યા છપૈયા મહંતાઈ લઈને, ત્યારે અહીં લાઇટ હતી નહીં. હું પોતે મોબાઈલની લાઇટે શણગાર કરતો.
5-6 વર્ષ પહેલાં હતો. આપણે હમણાંની જ વાત કરી, જૂની વાત તો નહીં, હમણાંની જ વાત, 5 વર્ષ પહેલાંની. લાઇટ જલ્દી નાખો આપણે આવ્યા પછી આ છોકરીઓ મૌન સમય એટલી મહેનત કરી અને લાઇટ અત્યારે કરી. કારણ કે હવે એના લોકો લાઇટ જ ભરે નહીં, લાઇટ બિલ ભરે તો સરકારે શું કરે? હજી હમણાં સુધી અહીંયા કોઈને બિલ કોઈ આવતું નહોતું, પણ છેલ્લા 1-2 વર્ષથી સરકારે બધું નક્કી કર્યું. અમારા મંદિરમાં ઘણા કામ કરે, ઘણા વાત કરતા હોય કે સ્વામી અમારે 10 વર્ષનું લગભગ 90-95 લાઇટ બિલ આવ્યું. કેટલા વર્ષનું? 10 વર્ષનું, કોકને 5 વર્ષનું. એવી રીતના સરકારે કોઈ એમાં સરકારે છૂટી આપી, એમાં કોઈ ભરતું નહોતું. એમાં સરકારે કીધું કે ભાઈ અડધા પૈસા તો તમે ભરો. પછી મહારાજ કહે કે અમારે 95,000 10 વર્ષનું લાઇટ બિલ આવ્યું. કેટલા વર્ષનું? 10 મહિનાનું નહીં, 10 વર્ષનું 95,000 લાઇટ બિલ આવ્યું. એમાં કોઈ ભરતું નહોતું. એમાં સરકારે છૂટી આપી કે એમાં અડધા પૈસા ભર્યા, 50,000 ભર્યા. પછી અત્યારે તો નવા મીટર નાખી દીધા, પણ એમાં કંઈ જાજુ લાઇટ બિલ આવતું નથી. મહિને કે 1,000-1,500 રૂપિયા લાઇટ બિલ આવે. એટલે હજી હમણાં સુધી સફૈયામાં આ યુપીમાં લાઇટ હતી નહીં. અહીંયા સરકાર બદલાવીને જ્યારે ભાજપની સરકાર, યોગી આદિત્યનાથની સરકાર આવી પછી વળી બધું થાય સરખું જો. એટલે આપણને મંદિરનું જે આજે સબસ્ટેશન કહેવાય ત્યાં પણ ગામથી અલગ કરાવી દીધું. કારણ કે ગામવાળા કોઈ લાઇટ બિલ ભરે નહીં, એટલે સરકાર કાંઈ લાઇટ આપે નહીં. પછી આપણે સરકારને બધી વિનંતી કરી એટલે આપણને આખું સબસ્ટેશન અલગ કરાવી દીધું. અહીં તમે જુઓ તો આપણું સબસ્ટેશન ગામથી અલગ છે. અને ચોમાસામાં પવન ફૂંકાતો હોય ને વાવાઝોડું હોય, વરસાદ હોય તો ગામમાં તમે જુઓ ને અઠવાડિયા સુધી લાઇટ આવે જ નહીં. બધા રેલવે સ્ટેશને વયા જાય. આપણે મંદિરમાં આવે બધા મોબાઈલ ફોનના ચાર્જિંગ કરવા માટે. અને આપણે તો અહીંયા મંદિરમાં લાઇટ હોય અને જનરેટર પણ હતું. એટલે હમણાં સુધી 5 વર્ષ પહેલાં મહંત થઈને આવ્યા ત્યારે ભગવાન અંધારે થાળ જમતા હોય, અંધારે શણગાર કરવાના, આવી બધી પરિસ્થિતિ હતી હમણાં સુધી. એટલે આવી રીતના આ સમયમાં લાઇટ તો કાંઈ હતી નહીં. એટલે જે દીવા હોય એ દીવાને અંજવાળે બધાએ પૂજારી શણગાર કરતા, ભગવાનનું કામ કરતા. હવે ઉતાવળ હતી એટલે પૂજારી બધા દીવા બોલવા એટલે દીવો બોલવાનું પૂજારી ભૂલી ગયા અને બધાએ ભગવાનને પોડાડી દરવાજા બંધ કરી બધા શાંતિથી ઉડી ગયા. તો થાકેલા હતા, આખો દિવસ કામ કર્યું હતું, એટલે પછી બધાએ કષ્ટદાર ઊંઘી ગયા. હવે આ બાજુ મંદિરમાં ભગવાન તો પડી ગયા, દરવાજા બંધ કર્યા. એ સમયમાં ઉંદરડાનો પણ બહુ ત્રાસ. હજી ઉંદરડા છે તે, એટલે ઉંદરડાનો ત્રાસ. ઉંદરડા મંદિરની અંદર અને ઉંદરડાને ભૂખ લાગી અને આમ અંજવાળું થતું હતું. એટલે ઉંદરડાને એમ કે આ કંઈક જમવાનું છે. એટલે ઉંદરડાએ સળગતી વાટ ઉપાડી અને પછી તો ગરમ લાગ્યું એટલે ત્યાં જે પડિયાનો ઢગલો પડેલો હતો ત્યાં ઢગલામાં ફેંકીને ઉંદરડો ભાગી ગયો. અને જેવી સળગતી વાટ એ પડિયાને અડી એટલે બધાએ એ પતરાળા પડિયા છે બધાએ સળગવા માંડ્યા અને એકદમ જોરદાર હાથ પકડી દીધી. અને પછી તો મંદિરના ગર્ભગૃહમાં સિંહાસન પાછળ બધું સળગ્યું અને આ બાજુ તો સંતો સૂઈ ગયા હતા. ભગવાન સ્વામિનારાયણને ચિંતા થઈ ઘનશ્યામ મહારાજને કે મારું મંદિર આ સળગે છે અને સંતો બધાએ કસકસાટ ઊંઘમાં છે કે હવે જો આ સંતોને નહીં જગાડો, ત્યાં નહીં બોલવું તો મંદિરમાં પણ ખરાબ થશે અને સંતોની પણ બદનામી થશે. એટલે ઘનશ્યામ મહારાજની મૂર્તિમાંથી રાત્રે બહાર આવ્યા અને ઘનશ્યામ મહારાજ તો એક બરાબરની રીત ચડી ગઈ ક્રોધથી કે આ સંતો આવી લાપરવાહી કરે છે. અને પછી તો હાથમાં સોટી લઈને આવ્યા અને જ્યાં સ્વામી સુતા હતા ભગવતચરણ સ્વામી એમને ધડામ દઈને એક સોટી મારી. એટલે ઓલા સ્વામી જાગી ગયા અને જોયું પણ ભગવાન તો અદૃશ્ય થઈ ગયા. આજુબાજુ જોયું તો બધા સંતો સુતા હતા. એને એમ થયું કે આ ભસ્કલા રૂમમાં કંઈક સ્વપ્ન આવ્યું છે. એટલે પહેલી સોટીએ કામ થયું નહીં, પાછા સ્વામી સૂઈ ગયા. વળી ઘનશ્યામ મહારાજને ખીજ ચડી અને બરાબરની બીજી સોટી એવી જોરદાર મારી કે ઓલા તો સ્વામિનારાયણ કરતા જાગી ગયા. વાહમાં હાથ ફેરવા માંડ્યા. બાજુમાં જે સંતો હતા એને જગાડ્યા કે માધવદાસ તે મને કે સોટી મારી કે શું કે ઓલા કે શાંતિથી સૂઈ જાઓ કે મને સુવાઈ જાઓ કે તમને કાંઈ સપનું આવ્યું છે. પેલા સ્વામી ભગવતચરણ સ્વામી કહે કે હું સપનું કે કપાળ આવ્યું કે આ જો કે વાહમાં
બે ભરોડ પડી ગઈ કે અને પછી તો દીવાનો ઉજવાળો કર્યો અને વાંસામાં જોયું તો એકદમ ભરોડ પડી ગયેલી અને પછી તો સંતો એકબીજાને ગોતવા લાગ્યા કોણે ચોકી મારી ગઈ રૂમની બહાર આવ્યા અને આજુબાજુ જોયું અને જ્યાં સામે જોવે છે ત્યાં તો મંદિરની જાળીમાંથી અંજવાળું જોયું અને મંદિરની જાળીમાંથી ધુમાડો નીકળતો જોયો એટલે સંતો કે આ મંદિરમાં ધુમાડો કે અંજવાળો છે ને કે ફટાફટ આવ્યા મંદિરને જાળી લીધી અને જ્યાં મંદિર ખોલ્યું ત્યાં તો અંદર બધું સળગતું હતું અને પછી તો બધું અંદર આગ લાગી ગઈ બધી ઠારી અને આવી રીતના પછી બધાને નક્કી થયું કે આ નક્કી ઘનશ્યામ મહારાજે બે સોટી મારી છે અને પછી તો સ્વામીને એમ થયું કે આ પ્રસાદીની સોટી ક્યાંથી ગઈ ભલે મારી વાલાએ બે સોટી રે પણ આફત મટાડી છે મોટી રે ઘનશ્યામ મહારાજે સોટી મારી કે હજી બીજી બે મારી હોત તો સારું થાત ત્યારે પ્રસાદીની સોટી ક્યાંથી અને પછી તો સવારે બીજા સંતો ભક્તોને પણ વાત કરી કે રાતે આવી ઘટના ઘટી હતી આવી રીતના ઘનશ્યામ મહારાજે રક્ષા કરી આવો ભગવાને પરચો પૂરેલો આવા અનેક પરચાઓ ઘનશ્યામ મહારાજ આ છપૈયા ધામમાં પૂરે છે. અવિદ્યા પ્રસાદજી મહારાજ હવે કહે છે હરિ ગુણ ગાતા સુણતા હરખિત થાય છે મન શ્રદ્ધા સહિત જો સાંભળે તો પાપી થાય પાવન. અવિદ્યા પ્રસાદજી મહારાજ કે ત્યાં ભગવાનની કથા સંભળાવતા તો મને તૃપ્તિ થતી નથી, મને અંદરમાં આનંદ થાય છે અને જે કોઈ શ્રદ્ધા સહિત જેવા ભગવાનના ચરિત્ર સાંભળે તો ગમે એવો પાપી હોય પણ પાવન થઈ જશે, પવિત્ર થઈ જશે એવા ભગવાનના ચરિત્ર છે. એક સ્વામે છ પૈયા વિશે જન્મ સ્થાનકનો કૂપ તે કુએ પર ધાર ઉપર બેઠા પ્રભુજી અનુપ પૂર્વમુખ કરીને બેઠા કરવા દંત દવન વિચારીને કહે શ્યામજી ભાભી પ્રત્યે વચન. જે જન્મસ્થાનનો કૂપ લાગના ગંગાજળીયો કૂવો છે ત્યાં ગંગાજળીયો કૂવે પ્રભુ ઘનશ્યામ મહારાજ સવારની નિત્ય વિધિ કરવા બેઠા દાંતણ કરે છે અને પછી સુવાસીની ભાભી છે એ સુવાસીની ભાભીને કીધું કે ભાભી આજ તો મારે ઉતાવળ છે એટલે જલ્દી જલ્દી તમે મારી માટે ગરમ પાણી લાવો અને મને સ્નાન કરાવો. ભાભી તાકીદ છે ઘણી આજ પાણી લાવો મારે નાવા કાજ ભાભી કે મૂક્યો છે ઊનું ખાવા થાય તો લાવો તમારે નાવા. ભાભી કે ઘનશ્યામ મેં તમારી માટે ગરમ પાણી ચૂલા પર ઊનું ખાવા માટે મૂક્યું છે, હમણાં ગરમ થાય પાણી એટલે તરત જ તમારી માટે લાવું છું. આમ ભાભી કીધું એટલે ઘનશ્યામ મહારાજ કહે કે ભાભી મારા તો ઉતાવળ છે, અત્યારે મારા માટે ગરમ પાણી લાવો. પછી ભાભી કહે હમણાં જ લઈને હું આવું છું. અને પછી તો ઘનશ્યામ મહારાજે સંકલ્પ કર્યો એટલે ભગવાનને સ્નાન કરાવવા માટે ત્યાં ગંગાજળીએ કૂવે ગંગાજી યમુનાજી બે આવ્યા સોના કુંડી ભરી જળ લાવ્યા અતિ અદ્ભુત સ્ત્રીઓને વેશ નવરાવવા માટે આવ્યા એશ. ઘનશ્યામ મહારાજે સંકલ્પ કર્યો એટલે ત્યાં કોણ આવ્યું? ગંગા અને યમુનાજી બંને મૂર્તિમાન સ્વરૂપે સરસ મજાની સોનાની જળકુંડી ભરીને ઘનશ્યામ મહારાજને સ્નાન કરવા માટે ત્યાં ગંગાજળે કૂવે આવ્યા અને ઘનશ્યામ મહારાજને સ્નાન કરાવે છે અને શરીરે ઘનશ્યામ મહારાજને તેલ મંથન કર્યું, તેલથી માલિશ કરી અને પછી ઘનશ્યામ મહારાજને નવરાવે. ત્યાં તો સુવાસીની બાઈ પણ પોતે પાણી ઊનું છું ગરમ છું એટલે પાણી લઈને ઘનશ્યામ મહારાજને સ્નાન કરવા માટે આવ્યા અને જોયું તો ગંગા જમનાજી બંને ઘનશ્યામ મહારાજને સ્નાન કરાવતા હતા. અને પછી ઘનશ્યામ મહારાજને પૂછ્યું કે ભાભીએ કે સુવાસીની ભાભી કે ઘનશ્યામ આ દેવી જેવો સ્ત્રીઓ કોણ છે કે? ત્યારે ઘનશ્યામ મહારાજ કે
શ્રી હરિ કે સુન પાવી તમે એને કરવા દો છે જેવા આજ. ઘનશ્યામ મહારાજ કે અમને સ્નાન કરવા માટે મહેમાન આવ્યા છે તો એમને તમે આ સેવાનો લાભ આપો. ત્યારે ભાભી કે પણ અદ્ભુત સ્ત્રીઓના રૂપે કોણ આવ્યા છે કે આ તો સાક્ષાત દેવીઓ લાગે છે. ત્યારે ઘનશ્યામ મહારાજ કે ઈ સાક્ષાત યમુનાજી અને ગંગાજી અમારી સેવા કરવા માટે આવ્યા છે. તમે તો દરરોજ અમારી સેવા કરો છો પણ આજ એમને સેવાનો લાભ આપો. અને ગંગાજી યમુનાજી એ ઘનશ્યામ મહારાજની સ્નાન કરાવે અને સેવા કરે છે. ઘણા દિવસનો હતો ભાવ આજે સેવાનો લે છે લાવ. સતી સમજ્યા છે મન માયા ભક્તિ માતાને બોલાવ્યા ત્યાં. સુવાસીની ભાભીએ ઘનશ્યામ મહારાજનું આવું ચરિત્ર જોયું એટલે ઘરમાંથી ભક્તિ માતાના પવન બૂમ પાડી. ભક્તિ માતા પણ ત્યાં આવ્યા. ગંગાજી જમુનાજી મૂર્તિમાન એ ઘનશ્યામ મહારાજને સ્નાન કરાવતા હતા અને જોઈને બંને આશ્ચર્ય પામી ગયા. અને પછી ગંગાજીને ઘનશ્યામ મહારાજ કહે છે, ગંગાજીને કહે મહારાજ સતસંગમાં આવજો ત્યાં જ. સાબરમતી ગંગાને તીરે નારાયણ ઘાટ જા સુધી ત્યાં કરીશું તમારું સ્થાપન. ગંગાજી માની લેજો એ મન. ગંગાજીને કે મહારાજ અમે જ્યારે સત્સંગમાં જઈએ અને સાબરમતીમાં ગંગે ઉત્સવ કરી રંગ ઉત્સવ કરીને જ્યારે સ્નાન કરવા જાય નારાયણ ઘાટે ત્યારે સાબરમતી નદીમાં તમારું સ્થાપન કરશું. અને જે સાબરમતીમાં નાય એને ગંગાજીમાં નાવા જેટલું પુણ્ય મળશે. આવું ઘનશ્યામ મહારાજે ગંગાજીને આપ્યું વરદાન. ગંગાજીને વરદાન આપ્યું અને સાબરમતી નદીમાં ભગવાન પછી જ્યારે સત્સંગમાં આવ્યા અમદાવાદમાં રંગોત્સવ કર્યો અને ત્યાં સાબરમતી નદીમાં નારાયણ ઘાટે સ્નાન કરવા માટે ગયા. એમાં ભગવાને ગંગાજીનું સ્થાપન કર્યું. આવી રીતના ગંગાજીને વરદાન આપ્યું. અને જમુનાજીને કે ભગવાન તમે આવજો સત્સંગમાં દુર્ગપુરે રમીશું રંગમાં ત્યાં કરીશું સ્થાપન તમારું સત્ય વરદાન જાણજો મારું. અને પછી યમુનાજીને ઘનશ્યામ મહારાજ કહે કે અમે જ્યારે ગરડા જઈએ અને ત્યાં રંગોત્સવ કરીએ અને ઘેલા નદીમાં સ્નાન કરવા માટે જઈએ એટલે ઘેલા નદીમાં તમારું સ્થાપન કરશો. અને ઘેલા નદીમાં ઘનશ્યામ મહારાજે યમુનાજીનું સ્થાપન કર્યું. એટલે ઘેલા નદીમાં સ્નાન કરો અને યમુનાજીમાં સ્નાન કરવા બરાબર ફળ મળે. આવું ભગવાને ગંગાજી અને યમુનાજીને બંનેને વરદાન આપ્યું. અને પછી તો આવી રીતના ગંગાજી અને યમુનાજી એ ભગવાનની સ્તુતિ કરી પ્રાર્થના કરી અને આવું વરદાન પામીને અદૃશ્ય થઈ ગયા. આવું ભગવાને ત્યાં ગંગાજીનો કૂવો છે ત્યાં ભગવાને ચરિત્ર કર્યું હતું. આવા ભગવાન ચરિત્ર કરે છે. આ છપૈયા ધામનો કેટલો મહિમા છે. હરિજા પ્રસાદજી મહારાજ કહે છે, મંગળમય ઘનશ્યામનું ધામ છપૈયા ગામ. જે જન જાય ત્યાં પ્રીતથી તે થાય પૂરણ કામ. જે આ ભગવાન મંગળમય છે અને એનું ધામ જે મંગળમય છે, જે જનો ત્યાં છપૈયામાં જાય તો એ પણ મંગળમય થઈ જાય, પૂર્ણ કામ થઈ જાય. એવા છપૈયા ધામનો મહિમા છે. 68 તીરથ તે સ્થળે રહે કરીને ક્યાં વાસ. છપૈયાની સીમા દેખીને જમગણ પામે ત્રાસ. 68 તીરથ તે સ્થળે રહે કરીને ક્યાં વાસ. 68 તીર્થો છે ત્યાં છપૈયા ધામમાં વાસ કરીને રહે છે. આવો છપૈયા ધામનો મોટો મહિમા છે. આ છપૈયાની યાત્રા કરો એટલે 68 તીર્થોની યાત્રા કરવાનું તમને ફળ મળી જાય. આવો છપૈયા ધામનો મોટો મહિમા છે. છપૈયાની સીમા દેખીને જમગણ પામે ત્રાસ. આ છપૈયાની સીમાની અંદર જમગણ યમદૂતો પણ આવી શકતા નથી.
આ છપૈયાની અંદર ભગવાને યમદૂતોની નો એન્ટ્રી રાખી છે. આ છપૈયામાં યમદૂતો આવી શકે નહીં. આવો છપૈયાનો મહિમા છે. આ છપૈયામાં કોઈ મૃત્યુ પામે તો એને યમદૂત લેવા આવી શકે નહીં. એ ભગવાનના ધામમાં જાય. આપણે સાનપુરમાં પણ મહારાજે વરદાન આપેલું છે ને કે આ સાનપુરમાં શિવની અંદર જે કોઈ મૃત્યુ પામે તો એને ભગવાન તેડવા આવે, એને યમરાજ આવે, યમદૂતો તેડવા આવે નહીં. એવી રીતના છપૈયાની અંદર પણ ભગવાને યમદૂતોની નો એન્ટ્રી રાખી છે. આ છપૈયાની સીમની અંદર યમદૂતો પ્રવેશી શકે નહીં. એટલા એ કીધું કે છપૈયાની સીમા દેખીને જમગણ પામે ત્રાસ. દૂરથી આ છપૈયાની સીમ જોવે ત્યાં જમદૂતો ત્રાસ પામી જાય, એની અંદર પ્રવેશ કરી શકે નહીં. 33 કોટી દેવતા વેદ અને વાગીશ છપૈયાની રજ લઈને સ્નેહ કરે છે શીશ. 33 કોટી જે દેવતાઓ છે એ આ છપૈયાની રજ લઈને સ્નેહથી પોતાની માથે ચડાવે છે. કારણ કે આ છપૈયા ભગવાન પ્રેમા છે, જેમા છે. આ છપૈયા ભગવાન આરોટા છે. કેટલી વખત ભગવાન ચાલતા ચાલતા પડી ગયા છે, ગોઠણિયા ભેદ ભગવાન ચાલ્યા છે, અને આ છપૈયાની માટી પણ ભગવાને જમેલી છે. એવી પ્રસાદની છપૈયાની રજ એને દેવતાઓ પણ પોતાના માથે ચડાવે છે. નજરે દેખે જે છપૈયા પાપ પલાય દૂર જન્મ મરણના દુઃખ નાશે ધન્ય છપૈયા પૂર. આ છપૈયા ધામમાં કોઈ દર્શન કરે તો એનો જન્મ મરણ ટળી જાય, એના પાપો બધા ધોવાઈ જાય અને એનો ભગવાનના ધામમાં વાસ થાય. એવો છપૈયા ધામનો મહિમા છે. હવે પ્રસાદજી મહારાજ બીજો ક્ષેત્ર કહે છે, હવે ગ્રીષ્મ ઋતુ આવ્યો જ્યારે બન્યો ભાવિ પદાર્થ ત્યારે વાલી ગામે નીકળ્યા ફર્યા ચંદા મામીએ જોઈ કર્યા. બરાબર આવો ગ્રીષ્મ ઋતુ કે ઉનાળાનો સમય આવ્યો, ધોમ ધકતો તડકો પડતો હતો અને ઘનશ્યામ મહારાજે પણ મનુષ્ય લીલા કરતા શરીરે તાવ આવ્યો અને તાવમાંથી ભગવાનને બળિયા નીકળ્યા. બળિયા એટલે શું? આપણે નાના છોકરાનો જેને કહેવાય ઓરી અછવડા કહેવાય ને, ઓરી અછવડા નીકળે. હવે તો લગભગ કોઈ નીકળતા નથી, કોઈ નીકળતા નથી હવે. હા, ક્યાંક કોઈ જૂના સમયમાં ઘણા થતું. હવે તો એની રસી આવી ગઈ, દવા આવી ગઈ, લગભગ કોઈને નવી પેઢીને કોઈને આ થતા નથી. પણ જે જૂના માણસો હોય એ તો જીવનમાં એક વખત તો લગભગ ત્યાં સુધી બધાને અનુભવ હોય જ છે. એટલે હોળી અછવડા જે કહેવાય, અહીંયા બળિયા નીકળી ભગવાનને. ઉનાળાનો સમય હતો ને ભગવાનને બળિયા નીકળ્યા આખા શરીરે. અને પછી બધા સગા સંબંધી હતા એ ઘનશ્યામ મહારાજની ખબર કાઢવા માટે આવે છે. અને બધા ખબર કાઢવા આવે એટલે જાત જાતની સલાહ આપે. એટલે ભગવાનના ભાભી, એમના મામી બધા કહે છે, સુણો છોટી વાત બહુ નિરધાર ભાઈને જાવા દેશો નવાર નાવા ધોવા ભાર નવ દેશો રે નિર અંગે અડવા દેશો હવે જાળવજો દિન વિસરે. અને જ્યારે બધાએ ઘનશ્યામ મહારાજના માતા ભક્તિ માતા સુવાસીની ભાભીને કીધું કે આ ઘનશ્યામ મહારાજને એક ઓરડામાં રાખી મૂકજો કે એમને ભાઈ આ તડકામાં જવા દેતા નહીં અને એના શરીરે પણ પાણી અડવા દેતા નહીં, શરીરમાં પાણી અડાડતા નહીં. અને આવું બધાએ જ્યાં કીધું ત્યાં ઘનશ્યામ મહારાજ કે ત્યારે બોલ્યા છે શ્રી જગદીશ નાયા ધોયા વિના નવ ચાલે ધર્મ બ્રાહ્મણનો કે મારે. ઘનશ્યામ મહારાજ કહે કે તમે બધા હું વાત કરો છો કે અમે તો બ્રાહ્મણ છીએ અને નાયા ધોયા વિના તો મારે હાલે જ નહીં, કે નાયા ધોયા વિના ભગવાનની પૂજા ન થાય અને પૂજા થયા વિના જમાય નહીં. ઘનશ્યામ મહારાજ કહે કે મારે તો અત્યારે જ નાવું છે, અમારે તો નાવું છે જહાલ લાવો શીતળ પાણી આકાર ટાઢા
મળી જાશે, અમારે શરીરે સુખ થાશે. ઘનશ્યામ મહારાજ કહે કે મારે અત્યારે સ્નાન કરવું છે, અત્યારે ઠંડુ પાણી લાવો. ત્યારે ભક્તિ માતા સુવાસિની ભાભી બીજા પણ મામી આવ્યા, તેમને પણ ઘનશ્યામ મહારાજને ખૂબ સમજાવ્યા, પણ ઘનશ્યામ મહારાજ કાંઈ સમજ્યા નહીં. અને પછી તો ઘનશ્યામ મહારાજને જે ગંગાજળીયો કૂવો છે ત્યાં ગંગાજળીએ કૂવે લાવ્યા. જન્મ સ્થાનકનો ઉપજાય, પ્રભુને ટેવી ગયા છે ત્યાં. પરથાર ઉપર બેસાડ્યા, ટાઢું પાણી કાઢીને નવરાવ્યા. નાતા નાતા થઈ ઘણી વાર રે, બળિયા સમી ગયા તે ધાર. ભગવાનને ત્યાં ગંગાજળીય કૂવે સ્નાન કરવા માટે લાવ્યા. અને ભક્તિ માતા સુવાસિની ભાભી એ ગંગાજળીય કૂવાના શીતળ પાણી ત્યાં ઘનશ્યામ મહારાજને સ્નાન કરાવે છે. અને જેવું સ્નાન કરાવ્યું એવા ઘનશ્યામ મહારાજને જે બળિયા થયા હતા એ બળિયા બધાય તરત જ ઘનશ્યામ મહારાજને સારું થઈ ગયું. અને જે શિવલીના ચિહ્ન કહેવાય, આપણે જે ધ્યાન કરતા હોય એમાં શિવલીના ચિહ્ન કહેવાય, તો એ ભગવાનને થોડા ટપકા ટપકા રહી ગયા. તે શિવલીના રહ્યા ચિહ્ન અંગ, એવી લીલા કરે છે શ્રીરંગ. એ રીતના ભગવાનને બળિયા નીકળ્યા અને ત્યાં ગંગાજળીય કૂવે ભગવાનને સ્નાન કરાવ્યું અને બળિયા ભગવાનને સારા થઈ ગયા. આવો ઘનશ્યામ મહારાજે ત્યાં ગંગાજળીય કૂવે ચરિત્ર કર્યું હતું. એટલે કોઈને પણ કાંઈ આવો રોગ થયો હોય ચામડીનો, તો એ ગંગાજળીય કૂવેથી આ ભગવાનનો ચરિત્ર સંભાળીને જો સ્નાન કરે અને ભાવથી શ્રદ્ધાથી ભગવાનમાં વિશ્વાસ રાખીને જો સ્નાન કરે તો ગમે કાંઈ તમારે ચામડીનો આવો રોગ થયો હોય તો ઘનશ્યામ મહારાજને સંભાળીને સ્નાન કરો ગંગાજળીય કૂવેથી, તો એ રોગ તમને અવશ્ય સારું થઈ જાય. કારણ કે ઘનશ્યામ મહારાજે ત્યાં આવો ચરિત્ર કર્યું હતું. એ ગંગાજળીય કૂવાનો પણ મહિમા છે. ભગવાન વખતનો જૂનો ગંગાજળીય કૂવો આજે પણ તમે જુઓ કે પાણી એમાં છે અને ભગવાન ત્યાં ઘણી વખત સ્નાન કરેલું છે. આવું ભગવાને ત્યાં ગંગાજળીય કૂવે સ્નાન કર્યું હતું. એક વખત ઝાલાવાડ દેશમાં વઢવાણ ગામ છે. વઢવાણ ગામના સંગાભાઈ સોની હતા. અને સંગાભાઈ સોની એ બધી મૂર્તિઓના ઘરેણા ઘડવાનું કામ કરતા હતા. એટલે હરિદ્વાર પ્રસાદજી મહારાજ અને બધા સંતો બધા ભેગા મળીને અહીંયા છપાઈ આવતા હતા. ત્યારે બરાબર હજી નવું મંદિર બનેલું, મૂર્તિ પ્રતિષ્ઠા થયેલી, એટલે મૂર્તિને ઘરેણા ઘડવાનું કામ બાકી હતું. એટલે આ સંગાભાઈ સ્વામીને હરિદ્વાર પ્રસાદજી મહારાજે વાત કરી કે તમે મૂર્તિઓ માટે ઘરેણા ઘડો છો તો અમારી સાથે ચાલો અને ત્યાં ને ત્યાં મૂર્તિઓનો માપ લઈ અને ત્યાં ત્યાં તમે ઘરેણા ઘડજો. એટલે સંગાભાઈ સ્વામી કહે હાલો મહારાજશ્રી. અને પછી તો મહારાજશ્રી સાથે સંતો સાથે આ સંગાભાઈ સ્વામી છપૈયામાં આવ્યા. અને જે પ્રમાણે હરિદ્વાર પ્રસાદજી મહારાજ એ મૂર્તિનું માપ લઈ અને આ પ્રમાણે ઘરેણા ઘડવાનું કહે એ રીતના છપૈયામાં રહીને એ સંગાભાઈ સ્વામી રાત દિવસ ઠાકોરજીના ઘરેણા ઘડવાનું કામ કરતા અને વળી આવી રીતના દિવસો પસાર થતા હતા. એક વખત સંગાભાઈ સ્વામી એમને નાહવા જવાનું થયું અને બહિર્મુખી જઈ અને પછી સ્નાન કરવા માટે જે ગંગાજળીયો કૂવો કહેવાય ત્યાં ગંગાજળીય કૂવે સ્નાન કરવા માટે આવ્યા. અને ત્યાં સ્નાન કરવા માટે જેવું પાણીને ખેંચવા માટે ગયા એ સમય તમારું ગરડીએ ત્યાં પાણીને ખેંચીને તમારે સ્નાન કરવું પડે. એટલે કૂવામાંથી પાણી કાઢવા માટે બહાર ગયા, પણ ત્યાં થોડું ચીકણું હશે એટલે પગ એમનો લપસી ગયો અને જેવો પગ લપસ્યો એવો જ વફાન થઈને કૂવામાં સીધા પડી ગયા. અને જેવા કૂવામાં પડ્યા તરત તો એમને આવડતું હતું નહીં સંગાભાઈ સ્વામીને, અને ડૂબકા ખાધા, પાણી પી ગયા અને પાણીમાં બુડવા લાગ્યા. અને બુડતા બુડતા એમને અંધકાળ એનો નજીક આવ્યો અને ભગવાન ઘનશ્યામ મહારાજ યાદ આવ્યા કે ઘનશ્યામ મહારાજ હવે તો હું મરી જઈશ પ્રભુ, તમારી માટે હું ઘરેણા ઘડવાનું કામ કરું છું અને દયા કરો, મારી રક્ષા કરો. આ રીતના પૂરતા પૂરતા એણે ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરી. એટલે ઘનશ્યામ મહારાજ એ સંગાભાઈ સ્વામીની પ્રાર્થના સાંભળી
અને તરત જ ત્યાં ઘનશ્યામ મહારાજ પ્રગટ થયા અને ઘનશ્યામ મહારાજે શું કર્યું? ઘનશ્યામ મહારાજે એમને પાણીમાં દર્શન દીધા અને બાવડું ચાલીને ઘનશ્યામ મહારાજે એને પાણીની બહાર કાઢ્યા અને ઘનશ્યામ મહારાજને આ સંગાભાઈ સોની કીધું કે પ્રભુ હારું થયું તમે આવ્યા અને તમે ન આવત તો હું તો મરી જાત. પ્રભુ તમે મને બચાવ્યો. ભગવાન કહે કે સંગા સોની તમે અમારા માટે પ્રેમ ભક્ત થઈને ઘરેણા ભરો છો કે તમને હું ઉડવા નહીં દઉં. ચિંતા કરશો નહીં, જરાય મૂંઝાશો નહીં, હું હાજર છું. એમ કરી સંગાભાઈ સોનીને ભગવાને એક સ્વરૂપે પાણીમાં પકડી રાખ્યા અને બીજું સ્વરૂપ કરી અને ઘનશ્યામ મહારાજ, રવિજા પ્રસાદજી મહારાજ અને જ્યાં બધા સંતો પાર્ષદો બેઠા હતા ત્યાં એમાં રવિજા પ્રસાદજી મહારાજને દર્શન લઈને કીધું પેલા તમે બધા અહીંયા બેઠા છો, પેલા ગંગાજળે કુએ પેલો સંતો સોની છે એ કે ગંગાજળે કુવામાં ડૂબી જાય એમ છે, મેં એને પકડી રાખ્યો છે, જા બધા ફટાફટ એને કુવામાંથી બહાર કાઢો. રવિજા પ્રસાદજી મહારાજને આવી રીતના વાત કરી અને રવિજા પ્રસાદજી મહારાજ સંતો પાર્ષદો લઈ ફટાફટ ત્યાં ગંગાજળે કુએ આવ્યા અને ગંગાજળે કુએ જોયું ત્યાં તો એ પાણી ઉપર આપણે કેવા જમીનમાં પલાટી વાળીને જઈએ એવી રીતના સંગાભાઈ સોની ગંગાજળે કુવામાં પાણી ઉપર પલાટી વાળીને બેઠા અને ઘનશ્યામ મહારાજનું સ્મરણ કરે છે. અને આ દ્રશ્ય જ્યાં જોયું ત્યાં તો બધા આચાર્ય મહારાજ, સંતો પાર્ષદો બધા આશ્ચર્યમાં પડી ગયા. ત્યાં તો ઘનશ્યામ મહારાજનો પ્રતાપ છે. અને પછી તો પાર્ષદોએ દોરડું મંગાવ્યું અને દોરડું નાખી અને સંગાભાઈ સોનીને પછી બહાર કાઢ્યા. અને આવી રીતના વાત બની અને સંગાભાઈ સોનીએ બધી વાત કરી કે ઘનશ્યામ મહારાજ આવ્યા હતા. રવિજા પ્રસાદજી મહારાજ કે હા મને દર્શન આપ્યા અને આવી રીતના પરસ્પર વાત કરી. સંતો ભક્તો બધાએ આશ્ચર્ય પામી ગયા કે આજે પણ ઘનશ્યામ મહારાજ પોતાના ભક્તોની રક્ષા અચૂક કરે છે. આવું ઘનશ્યામ મહારાજે જ્યાં ગંગાજળે કુએ ભગવાને ચરિત્ર કર્યું હતું. પેલા આપણે ચરિત્ર જોયા એ ઘનશ્યામ મહારાજ જ્યાં હયાત હતા એ વખતની વાત છે. અને આ જે ચરિત્ર જોઈએ તો ભગવાન ધામમાં ગયા પછીની વાત છે. સંગાભાઈ સોનીની અક્ષરધામમાં બેઠા બેઠા ભગવાને રક્ષા કરી. એટલે આજે પણ ભગવાન આ છપૈયા ધામમાં અને સત્સંગમાં પ્રગટ છે અને આજે પણ સંતો ભક્તોની રક્ષા ભગવાન કરે છે. આવું ત્યાં ઘનશ્યામ મહારાજે સંગાભાઈ સોનીને પરચો પૂર્યો. વડે રવિજા પ્રસાદજી મહારાજ કહે છે છપૈયા પૂરે ધર્મ ભક્તિ સુખે રહ્યા છે તે સદાય ઘનશ્યામની કૃપા વડે આનંદમાં દિન જાય. હવે જેને ઘરે સાક્ષાત ભગવાન પ્રગટ થયા હોય એને કઈ દુઃખ હોય રવિજા પ્રસાદજી મહારાજ કે ધર્મ ભક્તિ એવી છપૈયામાં દરરોજ આનંદમાં રહે છે અને દરરોજ ભગવાન કંઈક ને કંઈક નવા ચરિત્રો કરી અને માતા પિતાને આનંદ આપે છે. આવું ઘનશ્યામ મહારાજ છપૈયા ધામમાં કરે છે. એક સમય માઘમાં આવ્યો ત્યારે સુનો શું થાય, શિવરાત્રિનો મેળો મોટો પતિજીયામાં ભરાય. મેળ જવા વિચાર કર્યો ધર્મદેવે મનમાએ, જોખનને પાસે બોલાવી વચન કે છે ત્યાંએ. હવે બરાબર જ્યારે માઘ માસ આવ્યો એટલે કે માઘ માસમાં શિવરાત્રી આવે ને, શિવરાત્રીનો બરાબર દિવસ આવ્યો અને પતિયા જે મહાદેવ છે, પતિજીયા મહાદેવ, ત્યાં શિવરાત્રીનો મોટો મેળો ભરાય. એટલે ઘનશ્યામ મહારાજે ધર્મદાતા ભક્તિ માટે બધાએ નક્કી કર્યું કે આવતીકાલે શિવરાત્રીનો મોટો દિવસ છે અને પતિયા મહાદેવ સાક્ષાત ત્યાં શંકર ભગવાન હાજર છે. એટલે આપણે શંકર ભગવાનના દર્શન કરવા માટે જઈએ અને મેળામાં પણ જઈએ. આવતીકાલે મોટો દિવસ છે. અને ધર્મદાતાએ રામ પ્રતાપભાઈને પણ પાસે બોલાવીને કીધું કે તમે પણ ગોઘાટે જાઓ અને આપણા બધા જે સગા સંબંધી મામા બધા રહે છે એમને પણ તમે વાત કરી આવો કે વહેલી સવારે તમે બધા છપૈયા આપણે બધા ભેગા થઈ અને ત્યાંથી શિવરાત્રિના મેળામાં જઈ. અને આવી રીતના બધાને રામ પ્રતાપભાઈ પણ ગોઘાટને બધા સગા સંબંધી જ્યાં રહેતા હતા ત્યાંને આમંત્રણ
દયાવા કે આવતીકાલે શિવરાત્રિનો દિવસ છે અને પતિયા મહાદેવ દર્શન કરવા જવાનું છે, ત્યાં મેળો મોટો ભરાય છે. અને વાત કરીને બધાય બીજે દિવસે સવારે બધાય ભેગા થયા ચપૈયામાં, અને ચપૈયાથી ઘનશ્યામ મહારાજ, ધર્મદેવ, ભક્તિ માતા, એના મામા મામી માસીઓ બધાએ ભેગા થઈ અને ચપૈયાથી નીકળ્યા પતિયા મહાદેવ જોવા માટે. અને રસ્તામાં ભેડિયા ગામ આવ્યો, ત્યાં વાત એવી બની કે શંકર ભગવાનને ખબર પડી કે ઘનશ્યામ મહારાજ મારા દર્શન કરવા માટે આવે છે. એટલે શંકર ભગવાન પતિયા મહાદેવમાંથી પ્રગટ થયા સાથે પાર્વતી માતા. રસ્તામાં જ્યાં ભેડિયા ગામ છે ત્યાં ભેડિયા ગામમાં બધા ભેગા થયા અને ઘનશ્યામ મહારાજને દૂરથી જોયા. દેખ્યા દુરત કી ઘનશ્યામ એક સહિત કર્યા પ્રણામ, પ્રભુએ જોયા કરતા પ્રણામ, ઉભી પાસે આવ્યા ઘનશ્યામ, કર જાળી ઉભા કર્યા નાથ, મળ્યા ભવની ભીડી છે બાથ. અને પછી દૂરથી શંકર ભગવાનને આવતા જોયા એટલે ઘનશ્યામ મહારાજ શંકર ભગવાને સામ સમય એકબીજાને પ્રણામ કર્યા, પગે લાગ્યા અને એકબીજાને ભવને ભેટી છે બા એકબીજાને ભાવથી ભેટા. અને શંકર ભગવાન ધર્મદાદાને ભેટા, ઘનશ્યામ મહારાજને ભેટા, રામ પ્રતાપભાઈને ભેટા, અને આવી રીતના જે પણ આવ્યા હતા એમને ભેટા. અને ભાઈ શંકર ભગવાન પાર્વતી માતાને કહે છે કે તમે પણ બધાય શ્રી ભક્તોને ભક્તિ માતાને ભેટો, અને પાર્વતી માતા પણ ભક્તિ માતાને બધાને ભેટા. આવી રીતના બધાય સામસામા મેળા ભેટા અને બધી વાતચીત થઈ. ત્યારે સમજ્યા શૈલ કુમારી, મળ્યા માતાને સ્નેહ વધારી, પછી ઉભા થયા યોગીનાથ, હેઠે જાલ્યો પ્રભુજીનો હાથ, બોલ્યા પ્રસન્ન થઈ ઘનશ્યામ, તમો આવે ભલું થયું કામ, ઘણો પ્રેમ આવ્યો છે અમને, કરું છું સ્થાપન તે તમારું. ઘનશ્યામ મહારાજ કહે કે અમે તમને ઘણો પ્રેમ છે, પરસ્પર પ્રેમ છે, એટલે અમે જ્યારે સત્સંગમાં જઈએ ત્યારે તમારી સ્થાપના કરશું. ભગવાને આવું એમને વચન આપ્યું. અને પછી જ્યારે જૂનાગઢમાં ભગવાન ગયા, રાધાવણ દેવનું મંદિર બાંધ્યું અને એમાં સિદ્ધેશ્વર મહાદેવની મૂર્તિ પ્રતિષ્ઠા કરી. તમે બધે મંદિરમાં જો તો ત્યાં શંકર ભગવાનની મૂર્તિ હોય નહીં, બધે શિવલિંગ જ હોય. પણ જૂનાગઢ દેશમાં અને આમે ગિરનાર જૂનાગઢમાં શંકર ભગવાનનું પ્રધાનપણું, કારણ કે ત્યાં બધાય ગિરનાર તમે જે આપણે કહેવાય કે કાર્તિક ચોથ પૂનમ આવે ત્યારે બધાય લીલી પરિક્રમા કરે, અને બધોય બહુ ફેમસ છે લીલી પરિક્રમાનો મેળો. બધાય હજારો સંતો બધાય ક્યાંથી આવે એ કોઈને ખબર પડે નહીં, અને બધાય આવે. અને ત્યાં ભવનાથ મહાદેવ છે બહુ પ્રસિદ્ધ, ત્યાં ભવનાથ મહાદેવમાં બધા ભેગા થાય, મેળો થાય મોટો. અને પછી બધાય ભાવો સવારે ક્યાં હોય છે એ પણ કોઈને ખબર પડે નહીં. અને આજે પણ કહેવાય છે કે ગિરનારની ગુફાઓમાં આજે પણ આ બધા વૈરાગી ભાવો હજારો વર્ષથી તપસ્યા કરે છે. ગિરનાર તમે ક્યારે ગયા છો કે નહીં? ગિરનાર કેટલા લોકો ગયા? રાધાવણ દેવના દર્શન કર્યા કે બાકી? તો બાકી લાગે. એટલે જૂનાગઢ પણ મહારાજે જે 6 ધામ બાંધ્યા, આમ કહેવાય 9 ધામ, તેમાં જૂનાગઢમાં પણ મહારાજે પોતાના હાથે મંદિર બાંધી અને એમાં રાધા કૃષ્ણ, રાધા રમણ દેવ, વચ્ચે રણછોડભાઈ તિકમરાયજી અને સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી. તમે જૂનાગઢમાં ત્યાં જાઓ ને તો તમને સ્વામિનારાયણ ભગવાનના ભક્તો કરતાં સિદ્ધેશ્વર મહાદેવના ભક્તો વધારે જોવા મળે. અને ત્યાં સિદ્ધેશ્વર મહાદેવને શ્રાવણ મહિનામાં તો તમે જાઓ તો દરરોજ અભિષેક થતો હોય. સવારથી સંગા આરતી થાય ત્યારથી બપોર સુધી અભિષેક થાય, અને આખું મંદિર શ્રાવણ મહિનામાં તો ભરાયેલું હોય. અને તમે જુઓ તો રાધારમણ દેવની બાજુ, રણછોડરાય તિકમરાયની બાજુ, અને આ બાજુ સિદ્ધેશ્વર મહાદેવની બાજુ તો હરિભક્તો હોય, આ બે બાજુ ખાલી હોય. પણ આ બાજુ હરિભક્તો સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરતા હોય. એટલે ત્યાં જૂનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવનો મહિમા વધારે, અને ત્યાં ઠાકોરજીને સિદ્ધેશ્વર મહાદેવને પણ આટલા
સાચવવામાં આવે, 3 ટાઈમ ભગવાનને સરસ મજાનો થાળ ધરવામાં આવે અને સિદ્ધેશ્વર મહાદેવ પણ ત્યાં પણ જે સંકલ્પ કરે એ સિદ્ધેશ્વર મહાદેવ, કોઈને પુત્ર ન હોય, કોઈને સંતાન ન હોય, તો એનો સંકલ્પ કરેલો સિદ્ધેશ્વર મહાદેવ એને પુત્ર સંતાન પ્રાપ્તિ થાય. આવા કેટલાય પરચાઓ સિદ્ધેશ્વર મહાદેવના પણ છે. એટલે આવી રીતના મહારાજે ત્યાં સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી છે અને સિદ્ધેશ્વર મહાદેવ બહુ પ્રતાપી છે. એટલે આવી રીતના અહીંયા સપૈયામાં ભેટિયામાં એ શંકર ભગવાન, પાર્વતી માતા, ધર્મદેવ, ભક્તિ માતા બધાય ભાવથી ભેટા. ભગવાને શંકર ભગવાનને વચન આપ્યું અને પછી બધાય ભગવાન શંકર ભગવાન અને ઘનશ્યામ મહારાજને કહે છે, બોલિયા શ્રી ઘનશ્યામ અંગે હે વટેશ્વરા યોગી પરમ, આપણ બન્યા ભક્તિ ધર્મ, યાદી સર્વે ભેટ્યા ગામ, થયું સાર્થક ભેટિયા નામ, એમ કેતા થતા ચાલ્યા જાય, આવ્યું પાસે પતજીયા ગામ, થયા અદશ્ય સંભૂતે ધામ, બેઠા જઈને પોતાને સ્થાન, આવ્યા પતજીએ ભગવાન. ઘનશ્યામ મહારાજ કે આ ગામનું નામ ભેટિયા છે. આપણે બધા એકબીજાને ભેટ્યા અને હરસ મળ્યા એટલે આજે આ ગામનું નામ સાર્થક થયું. અને પછી તો એ શંકર ભગવાન, પાર્વતી માતા, ધર્મદેવ, ભક્તિ માતા, ઘનશ્યામ મહારાજ બધાય સાથે ચાલ્યા અને દૂરથી પતિજીયા ગામ આવ્યું એટલે શંકર ભગવાન શિવલિંગમાં અદૃશ્ય થઈ ગયા, પાર્વતી માતા પણ અદૃશ્ય થઈ ગયા અને પછી ભગવાન આવી અને પતિજીયા મહાદેવે ભગવાને દર્શન કર્યા, ત્યાં મેળાનો લાભ લીધો. આવું ભગવાને ત્યાં ચરિત્ર કરેલું. આ ભેટિયા ગામ તમે જોયું ને, આપણે રેલવે સ્ટેશને તમે ક્યાં આવ્યું તો ત્યાં છત્રી છે, ત્યાં છત્રી કરેલી છે, ત્યાં ભગવાને અને શિવ ભગવાન ત્યાં બેઠા હતા એટલે એમની સ્મૃતિ રૂપે ત્યાં આપણે છત્રી કરેલી છે. રેલવે સ્ટેશનની બહાર જ છત્રી છે એટલે રેલવે સ્ટેશન કહેવાય, એ ભેટિયા ગામ કહેવાય. અને પતિયા મહાદેવ છે એ તમે આગળ થોડું કહ્યું, પતિયા મહાદેવ છે ને ત્યાં બધા ઘંટડીની માનતા કરે, કોઈની માનતા પૂરી થાય એટલે ત્યાં ઘંટડી બાંધે. આવો પતિયા મહાદેવનો મહિમા છે. અને આજે પણ તમે શિવરાત્રિનો મેળો બહુ મોટો ભરાય, ત્યાં આજે પણ એ મેળો બહુ ફેમસ છે. અહીંથી મંદિરથી પણ આપણે સંતો જાય શિવરાત્રિએ અને ત્યાં દર્શન કરીએ અને હજારો માણસો ત્યાં પતિજીએ મહાદેવે દર્શન કરવા આવે છે અને ત્યાં સ્મૃતિ રૂપે છત્રી પણ બનાવેલી છે. એટલે જૂના સમયમાં એવું નહીં કે આ મેળા તો અત્યારે શરૂ થયા, જૂના સમયમાં પણ એ બધા મેળાઓ થતા, હજારો લોકો ત્યાં ભેગા થતા અને આનંદ કરતા. મેળાનો અર્થ શું? મેળો એટલે કે મેળા, હજારો લોકો બધા ભેગા થઈ અને મેળામાં જાય. મેળામાં શું હોય? ત્યાં આપણી સાંસ્કૃતિક પ્રદર્શન હોય, નાના બાળકો માટે મનોરંજનના સાધન હોય અને મીઠાઈની દુકાનો, ખાવા પીવાની દુકાનો, રમકડાની દુકાનો, બધી કેટલી વસ્તુઓ હોય. આખો દિવસમાં તમે જુઓ તો મેળો પૂરો થાય કે આપણા ગુજરાતમાં પણ બધા મેળાઓ બધા ફેમસ. રાજકોટમાં બધો મેળો મોટો ભરાય અને બધે લોકો આપણે સિટી વાઇડ મેળા થાય. તમારે કચ્છમાં પણ જે રણોત્સવ થાય એ રણોત્સવ પણ દેશ વિદેશમાં બહુ ફેમસ છે અને રણોત્સવમાં પણ વિદેશી પણ હજારો લોકો ત્યાં બધાય એ રણોત્સવમાં લાભ લેવા માટે આવે. જે કચ્છની પરંપરા, કચ્છની જે સાંસ્કૃતિક જે પ્રદર્શન કહેવાય, બધા તમારે તો ખાસ ઓલા કપડાને એવું બધું જે કચ્છી બધું હોય એ ત્યાં બધું પ્રદર્શન માટે રાખેલું હોય. એટલે આજે પણ એ મેળા બધાય ભરાય છે. એટલે આવી રીતના પતિયા મહાદેવ પણ મોટો મેળો ભરાતો હતો અને ઘનશ્યામ મહારાજ પણ ત્યાં દર્શન કરવા માટે ગયા. એટલે એ પ્રસાદીનું સ્થાન છે પતિયા મહાદેવ. અને આપણે પણ અહીંયા સપૈયા ગામમાં કાર્તિક સુધી પૂનમના દિવસે બહુ મોટો મેળો ભરાય. કાર્તિક સુધી પૂનમનો આપણો સપૈયાનો મેળો પણ બહુ ફેમસ. એ દિવસે તમે આવો ને તો આ સપૈયામાં પગ મૂકવાની જગ્યા હોય નહીં. તમે જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ બધી પબ્લિક જ પબ્લિક હોય. તમે ગાડી લઈને આવ્યો હોય તો ગાડી તો મંદિર સુધી પહોંચે જ નહીં. કેમ આગળ જ્યાં સુધી જાઓ ને ત્યાં સુધી કિલોમીટરો સુધી
બધે રસ્તા પોલીસ ઊભી રસ્તા, કારણ કે હાલવાનો રસ્તો ન હોય તમારે તો ગાડી તો અંદર આવી શકે જ નહીં. અને હજારો લોકો દૂર દૂરથી, આમ છે લખનૌથી, ગોરખપુરથી, અયોધ્યાથી, ફૈજાબાદથી, નેપાળથી પણ લોકો આ મેળો ભરવા માટે આવે. એવો છપૈયાનો મેળો પણ બહુ ફેમસ છે. આખો દિવસ એ મેળો ભરાય, બહાર બધા જાત જાતના સ્ટોલ લાગ્યા હોય બધાય. અને એ દિવસે આપણે ભગવાનને સવારે વહેલા જગાડી દઈએ 5 વાગે, એ ઠેર સાંજે જ્યાં સુધી ભગવાન ખોડે 9-10 વાગ્યા સુધી આપણે ભગવાનનું મંદિર ખુલ્લું રાખીએ. બપોરે પણ ભગવાનને 12 થી 3 ખોડાડવાના નહીં, ખાલી થાળ ધરાવીએ 9:30 થી 10 કે સાંજે થાળ ધરાવીએ કે અડધી કલાક ભગવાનના દર્શન બંધ થાય. બાકી આખો દિવસ મંદિર ખુલ્લું રાખવું પડે, કારણ કે માણસો એટલા બધા દૂર દૂરથી આવ્યા હોય અને દર્શન ન થાય તો બિચારા દુઃખી થાય. એટલે એક દિવસ, વર્ષમાં એક દિવસ આખો દિવસ ભગવાનનું મંદિર ખુલ્લું રહે. અને સાંજે ખોડાડવા ટાઈમે જ આપણે ભગવાનને 10 વાગે મંદિર બંધ કરીએ. આવો છપૈયાનો મેળો પણ ખૂબ ફેમસ છે. આપણે કાર્તિક સુદ પૂનમે એ મેળો ભરાય અને હજારો લાખો લોકો બધા આજુબાજુના દૂર દૂરથી દર્શન કરવા માટે આવે. આવો મેળાનો પણ મોટો મહિમા છે. આવી રીતના ઘનશ્યામ મહારાજ આ છપૈયા ધામમાં ભગવાન ચરિત્ર કરે છે. અને હવે ભગવાન આગળ બીજું એક ચરિત્ર કહે છે. હરિરામ પ્રસાદજી મહારાજ કહે, એક સમે મીન સાગરે ત્રિકોણી ખેતર માયે, મકઈ ચીભરી ભેગા વાવ્યા વસરામજીએ ન્યાયે. ચીભરીએ ચીભરા બેઠા ચાકી જોયા તેની વાર, વિખસર ખા કડવા થયા કરે છે મન વિચાર. જે વસરામ મામા હતા, ઘનશ્યામ મહારાજના મામા, એમનું અહીંયા મીન સરોવરે જે ત્રિકોણી ખેતર કહેવાય એ વસરામ મામાનું ખેતર હતું. અને ત્યાં એમને મકાઈ અને ચીવડા ભેગા વાવ્યા હતા. મકાઈ તો સરસ થઈ, પણ ચીવડા જ્યાં આવ્યા અને ચીવડા એ વસરામ મામાએ સુધારીને ચાખ્યા, ત્યાં તો બધાએ કડવા થયા. એટલે વસરામ મામા તો દુઃખી થઈ ગયા કે ચીવડા તો આ વખતે બધાએ કડવા થયા. કેમ થયું કાંઈ ખબર પડી નહીં. અને પછી તો ભેદ આવ્યા. ભેદ આવી ભક્તિ માતાને કેવા લાગ્યા નિરધાર, ચીવડા તો તે છે ઘણા પણ કડવા છે તે અપાર, મીઠા હોત તો ખાત સર્વે મોટા નાના જે બાળ. અને પછી ઘેર આવી ભક્તિ બેનને વાત કરવા એના બેનને કે બેન, ચીવડા મેં વાવ્યા હતા પણ એ તો બધા કડવા થયા, કે જો મીઠા હોત તો આપણે બધા કે નાના મોટા છોકરા બધા ખાત અને આનંદ કરત. પણ હવે શું થાય કે ચીવડા તો બધા કડવા થયા. આમ કહી અને ભક્તિ માતાને એ ઉદાસ થઈ ગયા. અને ત્યારે ઘનશ્યામ મહારાજ ત્યાં હાજર હતા. ઘનશ્યામ મહારાજે એ મામાને ઉદાસીન થયેલા જોયા અને ઘનશ્યામ મહારાજ કહે કે મામા, એવી રીતના ચીવડા કાંઈ કડવા ન થયા હોય, બધા ચીવડા કાંઈ કડવા હોય નહીં, હમણાં ચીવડા લઈને આવો છો. અને ઘનશ્યામ મહારાજ પછી ઉતાવળ પગલે દોડતા દોડતા એ મીન સરોવરે ત્રિકોણીયા ખેતરમાં આવ્યા અને પોતાના હાથે બધા ચીવડા તોડ્યા. અને પછી ચીવડા લઈને ઘરે આવ્યા ઘનશ્યામ મહારાજ. મામા હું લઈ આવ્યો ચીવડા આની વાર, સુધારી સહો ચાકી જુઓ કડવાનો હોય લગાર. એમાં કહી સુધારી દીધા વેચી આપ્યા અવિનાશ, અમૃત જેવા મીઠા લાગ્યા. ઘનશ્યામ મહારાજ પોતાની હાથે ચીવડા ત્યાંથી તોડીને લાવ્યા અને પછી સુધારીને બધાને જમવા આપ્યા. અને જેવા ભક્તિ માતાએ, વસરામ મામાએ બધાએ જેમાં, ત્યાં તો એકદમ અમૃત જેવા ચીવડા મીઠા લાગ્યા. એટલે વસરામ મામા તો વિચારમાં પડી ગયા કે મેં ઘણા ચીવડા ચાખ્યા પણ મને તો બધાએ કડવા જ લાગ્યા. નક્કી આ ઘનશ્યામ મહારાજનો પ્રતાપ છે. અને પછી તો ઘનશ્યામ મહારાજ એમના બાળ મિત્રોને સાથે લઈ
અને જ્યાં ખેતરમાં આવ્યા ત્રિકોણી ખેતરમાં અને બધાય બાળ મિત્રો મંડાઈ પડ્યા. જીવડા બધાય જેને જેમ આવે એમ બધાય ખાવા પડ્યા. ઘનશ્યામ મહારાજે આવતો જીવડા ઉત્સવ કરવાનો છે કે તમને કેરીઓ મેં બહુ જમાડી, જાંબુડા બહુ જમાડ્યા, ફણસ બહુ જમાડ્યા, પણ આ તો બધાય જીવડા જમો કે. અને આવી રીતના ઘનશ્યામ મહારાજ એમના બાળ મિત્રો બધાય જીવડા જમે છે. અને આવી રીતના જીવડા બહુ સારા છે. અને વળી ઘનશ્યામ મહારાજ કે બહુ નામી વળી બોલિયા સુણો મામા સદમત્ય પ્રથમ મુનિ જમાડવા તમે વિચાર્યું તો સત્ય માટે જીવડા મીઠા થયા સમજો એમ સદાય દેવને અર્પણ કરીએ તો કરે આપણી સાય. ઘનશ્યામ મહારાજ કે મામા તમે સૌ પ્રથમ અમને જમાડવાનો સંકલ્પ કર્યો તો એટલે આ તમારા બધા જીવડા હળવા હતા તો પણ મીઠા છે, આપણે સારો ભાગ ઉતરો. એટલે ઘનશ્યામ મહારાજ મામાને એમ કહે છે કે જો પહેલા દેવને અર્પણ કરીએ તો કરે આપણી સાય. દેવને પહેલા જમાડવાનો સંકલ્પ કરીએ તો દેવ આપણી ભગવાન આપણી સહાય કરે. આપણા પણ ખેતરમાં જે કાંઈ પણ આપણે વાવ્યું હોય એ મકાઈ હોય, ચીપડા હોય, તરબૂચ, કેરી કે તમારે જે ખેતી કરતા હોય, દાયણ હોય, ડ્રેગન ફ્રૂટ હોય એ ભગવાનને જો બધાનો જમાડવાનો સંકલ્પ કરીએ અને ઠાકોરજીને અર્પણ કરીએ એટલે ઠાકોરજી ખૂબ સારો ભાગ આપે અને ઠાકોરજી ઢગલા કરી દે. આવું ઘનશ્યામ મહારાજે મામાને કીધું. પ્રભુના એ વચન સુણી મામા થયા છે પ્રસન્ન જીભડા લઈ શ્યામ સાથે આવ્યા નિજ સદન. અને પછી તો આવી રીતના દરરોજ ચીવડા ઉતારે અને દરરોજ બધાય મીઠા મીઠા ચીવડા જમે. આવું ઘનશ્યામ મહારાજે ત્યાં મીઠ સરોવર છે, ત્યાં ત્રિકોણી ખેતર છે, ત્યાં ભગવાને આવું ચરિત્ર કર્યું હતું. ત્યાં પ્રસાદીની છત્રી પણ છે, દર્શન કરવા જાય ને મીઠ સરોવરે ત્યાં તમારે થોડું આમ અંદર જવું પડે, ત્યાં તમને એ છત્રી દેખાય. ત્યાં ભગવાને આવા તો અનેક ચરિત્રો કરેલા છે. આવી રીતના ચીવડા તો બધાય પેલા કેવા હતા, કડવા હતા, પણ મામાએ ઘનશ્યામ મહારાજને જમાડવાનો સંકલ્પ કર્યો એટલે ચીવડા બધાય મીઠા થયા. એટલે ઘનશ્યામ મહારાજ મામાને કહે કે જો પેલા ઠાકોરજીને જમાડવાનો સંકલ્પ કરીએ તો ખેતરમાં સારું થાય અને આપણે પણ ખેતરમાં જે કંઈ પણ વાવીએ એ પેલા ઠાકોરજીને અર્પણ કરીએ અને ઠાકોરજીનો ભાગ કાઢીએ એટલે ઘનશ્યામ મહારાજ આપણું સારું જ કરે. તો પણ ખેતરમાં જો દાડમ છે, પછી શું તમારે શક્કર ટેટી, આ ટેટી તો બધી ખાધી અને હકીકતમાં કહો તમને સારું લગાડવાની રોકાણ કરતા નહીં, પણ એવી ટેટી મારી જિંદગીમાં મેં ક્યારેય ખાધી નથી. બોલો એવી મીઠી ટેટી તમારે અને મોટા સમય પણ જેમાં મોહન સમય પણ બધા જેમાં અને બધા એટલા વખાણ કર્યા એટલે આવી ટેટી તો આપણે અહીં યુપીમાં ગુજરાતથી મૂકીને આવ્યા, આવી ટેટી ક્યારેય પણ ખાધી નથી. 6 વર્ષ થયા પણ આવી ટેટી અહીં તો કારણ કે હું બધું સરજુ ગંગા કિનારે થાય પણ બધું આવું ભૂકું હોય, પાણી હોય નહીં. અહીંની શેરડી તમે જુઓ ને તો શેરડીમાં રસકસ વગરની હોય, પાણી હોય નહીં. ટેટી તમે જો તો ટેટીમાં પાણી નહીં. અને અહીંયા તરબૂચ પણ બધા ફીકા હોય, લાલ એકદમ હોય, વ્હાઈટ આવે ફીકા. તો અહીં બધું એવી વસ્તુ થાય. પણ તમે જો ટેટી લઈ આવ્યા હતા ઠાકોરજીને ધરાવી બધા સંતો મોટા જેમાં અને એટલા આશીર્વાદ મળ્યા. ઘનશ્યામ મહારાજ લોકો તમને ઢગલા કરી દે એટલું આપે ઘનશ્યામ મહારાજ કે તમારી બધી ઘનશ્યામ મહારાજ મહેનત સફળ કરે. એટલે ટેટી તો તમારી એટલી મીઠી હતી કે બધા સંતો જેમાં અને ખૂબ આનંદ આવ્યો. તમે તો આ દાયણ લઈ આવ્યા, દાયણ પણ ઠાકોરજીને ધરાવ્યા, તરબૂચ પણ ધરાવ્યા અને નારિયેળ પાણી તો અત્યારે જો અમારા મોટા સ્વામી 90 વર્ષની ઉંમર છે તો દર્શન કર્યા ને જગત પ્રકાશ સ્વામી સવારે બહાર બેઠા હોય. હમણાં 3-4 દિવસથી તબિયત મોડી છે એટલે તમે જે નારિયેળ લઈ આવ્યા એ હમણાં નારિયેળ પાણી પીવે. એક વાઇટથી એમને કાઢી દઈ, આખો ગ્લાસ નીકળે મોટો પણ આમ થોડુંક જ પાણી પીવે છે નારિયેળ પાણી. એટલે બાટલા પણ ચડાવ્યા પણ પાણી તો એ ક્યાં રતનસિંહભાઈને બધા લઈ આવ્યા એ નારિયેળ પાણી
પીવે એવું સાદું પાણી પીતા હતી. એટલે તમારે આ બધી વસ્તુ એ ઠાકોરજીના ઉપયોગમાં આવી. આ મોટા સંતો જમે. સ્વામીની 90 વર્ષની ઉંમર છે, પણ સ્વામીએ મોટા બાપજીનો એટલો રાજીપો અને સ્વામીએ ભક્તિકાળના 150 પાઠ કરેલા. નિર્મલદાસ સ્વામીની વાતો, ગોપાલ સ્વામીની વાતો, ગુણદેવ સ્વામીની વાતો, એના લગભગ 200 વખત પાઠ કરેલા. અને આજે પણ તમે એની રૂમમાં જાઓ અને સૂતા હોય એટલે ભક્તિકાળની અખંડ એને ચાલુ જ હોય. અને સમુદાયની પણ ખૂબ સેવા કરેલી. મૂળ દેશમાં પણ મૂળી માતા કરેલી. બદ્રીનાથ આપણે જે અત્યારે મંદિર બનાવ્યું બદ્રીનાથ, ત્યાં સ્વામીની મહાનતા હતી. અને બદ્રીનાથનો એવો નિયમ છે કે ત્યાં બદ્રીનાથ સિવાય બીજા કોઈ ભગવાનનું મંદિર બની શકે નહીં. આપણે મહારાષ્ટ્રીય કાર્ય જે મોટા સ્વામીને સોંપ્યું કે તમે બદ્રીનાથ જાઓ અને ત્યાંનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બનાવો અને ઉતાર બનાવો, જેથી બહારથી હરિભક્તો આપણે આવે કે બહાર જમવાનું એવું બધું હોય તો આપણા મંદિરમાં હોય તો સારી વ્યવસ્થા થાય. એટલે સ્વામી ત્યાં ગયા અને મંદિર બાંધવાનું નક્કી કર્યું. હવે મંદિર બાંધ્યું, ઉતાર બનાવ્યો, ત્યાં સુધી તો કાંઈ વાંધો નહોતો. પણ જેવી ભગવાનની મૂર્તિ પધરાવવાની થઈ અને મંદિરનું નામ સ્વામિનારાયણ મંદિર બદ્રીનાથ એવું લખવામાં આવ્યું. એટલે જ્યાં બદ્રીનાથ મંદિરના જે બધા હોય વહીવટી કમિટીના બધા મહંતો અને પૂજારી બધા વિરોધ કરવા માટે આવ્યા કે સ્વામી આ વાત અહીંયા બનશે નહીં, કે અહીંયા બદ્રીનાથ ભગવાન સિવાય બીજું કોઈ ભગવાનનું નામ કે એનું બોર્ડ કે કાંઈ પણ હોવું જોઈએ નહીં. પછી સ્વામીએ પોતાની જે કહેવાય પુણ્યથી એ બધાને સમજાવ્યા. ઘણા મહિનાઓ સુધી વાટાઘાટો ચાલી, બધાને શાંતિથી સમજાવ્યા. અને પછી આવી રીતના સત્સંગ કરાવ્યો કે આ સ્વામિનારાયણ ભગવાન છે કે આ નરનારાયણ દેવનો જ અવતાર છે, કે પોતે સાક્ષાત નરનારાયણ ભગવાન છે. ને નરનારાયણ ભગવાન જ સ્વામિનારાયણ ભગવાન તરીકે અવતાર લીધો છે. બદ્રીનાથમાં જ્યાં કોનું મંદિર છે? નરનારાયણ ભગવાનનું. કે આ નરનારાયણ ભગવાન પોતે જ આવ્યા છે કે કળિયુગમાં કે આ નરનારાયણ ભગવાનનો જ અવતાર છે અને તમે પરવાનગી આપો. પછી લોકો સમજ્યા, બધાય શાસ્ત્રોમાં વાંચ્યા બધાય કે આ નરનારાયણ ભગવાન પોતે છે. અને પછી ત્યારે પરમિશન આપી. એટલે સ્વામીએ એટલી મહેનત કરી અને જ્યાં બદ્રીનાથમાં આપણું સ્વામિનારાયણ મંદિર બનાવ્યું. આજે પણ તમે બદ્રીનાથમાં જાઓ તો ત્યાં બદ્રીનાથનું મંદિર છે અને આપણું સ્વામિનારાયણ મંદિર છે. બીજા કોઈ મંદિરો ત્યાં છે નહીં, કારણ કે ત્યાંની સરકાર છે અને જ્યાં લોકો છે પરમિશન તમને બીજા મંદિરની આપેલી નહીં. આ તો નરનારાયણ દેવ એક જ પ્રધાનપણો, બીજા કોઈનું પ્રધાનપણો હોય નહીં. એટલે આજે પણ ત્યાં બદ્રીનાથમાં હમણાં કપાટ ખુલ્યા ને 2-3 દિવસ પહેલા બદ્રીનાથના કપાટ ખુલ્યા. બદ્રીનાથ તમે ગયા કે નહીં? કેટલા લોકો ગયા? ઓછો કામ બાકી છે. તમે ભાઈ દિનેશભાઈ આપણે બાકી લાવો તો તમે જઈ આવો બદ્રીનાથ. હા, જીવનમાં એક વખત તો ભક્તો બદ્રીનાથ અને કેદારનાથની યાત્રા તો અવશ્ય કરવી. એ બદ્રીનાથ તમે જાઓ એટલે તમને એમ જ લાગે કે આપણે આ દુનિયાથી અલગ જ દુનિયામાં આવી ગયા હોય. એનું વાતાવરણ એટલું મસ્ત, આમ ઠંડી, સુગંધી અને એકદમ સ્વચ્છ હવા. બદ્રીનાથની આંગળ ઉપર તમે જાઓ છો, પાંડવો સ્વર્ગારોહણ માટે ગયા હતા. આગળ ધોધ પડે છે, તે ભગવાનના પગલા છે, ત્યાં બધે જાઓને એવી મજા આવે તમને. ગમે એવો તમારે રોગ હોય એ રોગ પણ તમારો, એ હવા તમે શરીરની અંદર જાય ને બદ્રીનાથની હવા, એ હવાથી તમારા બધા રોગ જે કંઈ પણ હોય એ રોગ બધા તમારા નાશ પામી જાય. એવું બદ્રીનાથ ધામનો ખૂબ મોટો મહત્વ છે. અને ભગવાન પણ ત્યાં છે, તપ કરેલું છે અને ત્યાં રોકાણા છે. અને આજે પણ નરનારાયણ ભગવાન કહેવાય કે બદ્રીનાથમાં તપ કરે છે. એ બદ્રીનાથ કહેવાય અત્યારે આ પૃથ્વી પરનું એની આગળ બદ્રિકાશ્રમ આવ્યો, ત્યાં કોઈ જઈ શકે નહીં. એટલે બદ્રીનાથમાં પણ આવો મહિમા છે. જીવનમાં એક વખત કોઈ બદ્રીનાથ કેદારનાથની યાત્રા અવશ્ય કરવી. તમે અહીંયા જાઓ તમને એમ થાય કે આપણે સ્વર્ગમાં જ આવી ગયા, જાણે કે બીજી દુનિયામાં આવી ગયા હોય. એવું મસ્ત મજાનું વાતાવરણ અને આજુબાજુ પહાડો હોય, ભગવાનનું મંદિર અને ત્યાં ગરમ પાણીના કૂવા પણ જમીનમાંથી ઓટોમેટિક ગરમ પાણી નીકળે. આ બાજુ તમે નદી જે છે અલકનંદા નદી, એમાં તમે ના તો બરફ જેવું ઠંડુ પાણી હોય. તમે આંગળી નાખો તો આંગળી તમારી થીજી જાય, એવું બરફ જેવું ઠંડુ પાણી હોય. પણ ભગવાને આપણી માટે કેવી સુવિધા કરી હતી કે ત્યાં ગરમ પાણીના જે ચોલા છે કુંડ, એ ગરમ પાણીમાં તમે બધા સ્નાન કરતા હોય. તો આવી રીતે એક બાજુ ઠંડુ પાણી અને એક બાજુ ગરમ પાણીના બે મોટા મોટા કુંડ છે.
આવું તો ઘણા પ્રસાદીના સ્થાનો છે. આવું ભગવાને ત્યાં ઘણા ચરિત્રો બદ્રીનાથમાં કરેલા છે. એટલે પૂજ્ય સ્વામીએ પણ આપણે વાત કરી હતી કે અહીંયા મીન સરોવરે ત્રિકોણી ખેતરમાં જે વજરામામાં ચીવડા વાવ્યા અને ચીવડા કડવા થયા અને પછી ઘનશ્યામ મહારાજે એમને મીઠા કર્યા. એટલે આપણે પણ ખેતરમાં જે કંઈ પણ પેલા પાક આવે એ ઠાકોરજીના મંદિરમાં અર્પણ કરીએ એટલે ભગવાન કાંઈ પણ ઘટવા દે નહીં, આપણું બધું સારું થાય. તો આવું ઘનશ્યામ મહારાજે ત્યાં ચરિત્ર કર્યું. અને જે તમે કરોડો રૂપિયા દેતા પણ જે ફળ ન મળે એ તમે પોતે જાત મહેનત કરી આ દાડા બટલા લઈ આવ્યા, પેટી, કપૂર અને વિશેષ તો નારિયેળ એટલા તમે લઈ આવ્યા, ઢગલો કરી દીધો તમે નારિયેળનો. આ તો નારિયેળ બહુ મોંઘા મળે. જે તમે નારિયેળ લેવા જાવ ને તો હમણાં સ્વામીને તાવ આવ્યો તો આપણે બહારથી મંગાવ્યા તો 70-80 રૂપિયાનું એક નારિયેળ, અને એમાં કે પાણી હોય નહીં, બધા ફૂંકાઈ ગયેલા. તમે આજુબાજુ જાઓ આવીને નારિયેળ પાણી ટ્રાય કરજો, એમાં કાંઈ પણ હોય નહીં અને મોંઘા બહુ મળે. કારણ કે અહીં આજુબાજુ ક્યાંય થાય નહીં. તમે તો નારિયેળનો ઢગલો કરી દીધો અને સ્વામી બરાબર અત્યારે દીવા કર્યા એટલે સ્વામીને તો 10-15 દિવસ સુધી બહારથી નારિયેળ મંગાવવા પડશે નહીં. અને આ તમારી સેવા ઠાકોરજી અને મોટા સંતોના ઉપયોગમાં આવે. મોટા સંતો 90 વર્ષની ઉંમરે આ સ્વામી એમના એટલા આશીર્વાદ તમને મળ્યા કે એટલો રાજીપો મળ્યો. અને આ સાચી મૂડી છે, સંતોના આશીર્વાદ રાજીપો મળે. તો ભક્તો આ તો લોકો કરોડો રૂપિયા આપીને દાન લઈને લઈએ છે પણ કોઈને સંભાળે નહીં, કોઈ યાદ હોય નહીં. પણ આ તમે તો આજે તમારી કથા બેકરાડી રતનજીભાઈ, તમારી સાથે બધા ભાઈઓ મૂળજીભાઈ, કાનજીભાઈ, એ તો મહંતની કે આ જિંદગીભર આ કથા ભૂલાશે નહીં. તમે એટલી બધી વસ્તુ લઈ આવ્યા અને સંતોનો એટલો રાજીપો મેળવો. પૈસા આગળ આવતી, પૈસા તો અહીં બધા આપતા જ હોય, પણ અહીંયા વસ્તુ કાંઈ પણ મળે નહીં. એ વસ્તુ તમે ઠેઠ ગુજરાતથી 1500 કિલોમીટરથી તમે આ વસ્તુ લઈ આવ્યા. તમારે વસ્તુનો મહિમા છે. આપણે કંઈ પણ સીધું સામાન કે કંઈ ફળફૂટ જોતું હોય તો અહીંયા કાંઈ મળે નહીં. ઠેઠ અયોધ્યા આપણે જવું પડે ને ત્યાંથી બધું લાવવું પડે. એટલે કરોડો રૂપિયા લોકો દેતા પણ જે રાજીપો જે હરિભક્તને ન મળે એ તમે આ બધી વસ્તુ લઈ આવે એમાં હરખ રાજીપો ભગવાન રાજી કર્યા, સંતોને રાજી કર્યા અને તમારું તો કામ થઈ ગયું. તો આવું ભગવાને આ છપૈયા ધામમાં મીન સરોવરે ત્રિકોણી ખેતરમાં ચરિત્ર કર્યું છે. તો ભગવાન આવા ચરિત્ર કરે છે. કવિજા પ્રસાદજી મહારાજ હવે બીજું ચરિત્ર કહે છે કે આવી એકાદશી સુખકારી પુરુષોત્તમજીને છે પ્યારી. ધર્મ ભક્તિને શ્રી ઘનશ્યામ રામ પ્રતાપ નિવસ રામ. એ આદિ બીજા કરી મનુષ્ય નાવા ચાલ્યા કરી મનવંશ. ભાઈ ભાઈ ચાલ્યા જાય ભેળે શ્રવણ તલાવડી મેળે. મેળો ભરાણો છે બહુ સારો બીજા લોકો આવ્યા છે હજારો. હવે ઘનશ્યામ મહારાજ કેટલા મેળા કર્યા? અને મકોડા ઘાટનો મેળો, પછી પતિયા મહાદેવનો મેળો, અને પછી હવે ઘનશ્યામ મહારાજ કે શ્રવણ તલાવડી મેળો ભરાય છે. તો આપણે બધા ત્યાં શ્રવણ તલાવડી મેળો જોવા માટે જઈએ. અને ઘનશ્યામ મહારાજ, ધર્મદેવ, ભક્તિમાતા, રામ પ્રતાપભાઈ, હર્ષરામ મામા બધા ભેગા થઈ શ્રવણ તલાવડીએ મેળો જોવા માટે આવ્યા. અને ત્યાં શ્રવણ તલાવડીના તીરે એક ભાવો બેઠો હતો. અને ભાવની આગળ બધા જે સુરદાસો કહેવાય, આંખે દેખતા ન હોય એ સુરદાસો બધા આગળ બેઠા હતા. અને ભાવને વિનંતી કરે છે. ભાવો ધોમ પાકડ કરતો હતો કે તમે મને પૈસા આપો તો હું તમને આંખે દેખતા કરી દઉં. આવી રીતના બધા પાસેથી પૈસા પડાવી લે પણ કાંઈ આંખે દેખતા કરે નહીં. આવી રીતના સુરદાસોને પણ ભાવો કહે છે. સુરદાસોને કહે છે ભાવો પેલા પૈસા દવાનાથી લાવો. પૈસા આપો જો માગ્યા પ્રમાણે આંખે સાજા કરું હું આટાણે. સુરદાસે ભાવને વિનંતી કરી કે તમે અમને આંખે દેખતા કરો. ત્યારે ભાવો કહે કે ભાઈ મફતમાં કાંઈ કામ થાય નહીં, કે પેલા પૈસા આપો માગ્યા પ્રમાણે પછી હું તમને આંખે દેખતા કરું. આવી રીતના બધી
વાત થાય છે. અને ઘનશ્યામ મહારાજ એ શ્રવણ તળાવડીમાં સ્નાન કરી અને બહાર નીકળ્યા અને ભાવો અને સુરદાસની વાત ઘનશ્યામ મહારાજ સાંભળે છે. ઘનશ્યામ મહારાજ ત્યાં ઉભા રહી ગયા અને સુરદાસો બધા ભાવોને કહે છે, અમારી પાસે પૈસા જો હોય તો ગરીએ નહીં કોઈ, ખાવાનું તો પૂરું થતું નથી, ત્યારે પૈસા તે લાવીએ ક્યાંથી. સુરદાસો કહે છે કે અમારી પાસે જો પૈસા હોય તો તમારી પાસે કાંઈ ગરગરીએ નહીં, કે અમારે તો કંઈ ખાવાનું પૂરું થતું નથી, તો તમને ક્યાંથી કે પૈસા આપી. અને પછી તો આવી રીતના ભાવ એમ કહે છે કે પૈસા ન હોય તો અહીંથી હાલતા થાવ, કે બીજા પણ ઘણા મારી પાસે લાઈનમાં ઊભા છે, તમે આવો કે હાલતા થાવ, બીજાનો વારો થવા દો. આ રીતના ભાવો કેવા માંડ્યો. ઘનશ્યામ મહારાજે સાંભળ્યું એટલે ઘનશ્યામ મહારાજને દયા આવી ગઈ. ઘનશ્યામ મહારાજ કહે, બિચારા તો અંધા દેખાય, નેત્રે દેખે તો સારું જ થાય. ઘનશ્યામ મહારાજ કહે કે આ તો બિચારા આંખોથી દેખાતો નથી, સુરદાસો છે, જો આને આંખ આપી તો એનું સારું થાય. ઘનશ્યામ મહારાજને દયા આવી ગઈ અને ઘનશ્યામ મહારાજ સુરદાસો પાસે જઈને કહે છે, સુરદાસોને કહે મહારાજ. સુરદાસને જઈને ઘનશ્યામ મહારાજ કહે છે કે તમે આંખે આંધળા છો અને ભાવને પૈસા આપતા નથી, હાલો હું તમને ભાવ આંખો ન આપે પણ હું તમને આંખો આપું છું. સુરદાસ કહે મહારાજ, ઘણા દુઃખી છે એ અમે આજ, પણ પ્રભુને ગમે તે થાય, એમાં ચાલે ન કોઈ ઉપાય. ઘનશ્યામ મહારાજને સુરદાસો બધાએ કહે કે પૂર્વના કંઈક કર્મ હશે એની કારણે અમે આજે આંધળા થયા છીએ, જેવી ભગવાનની મરજી, એમાં તો આપણું કાંઈ હાલતું નથી. અને આમ ઘનશ્યામ મહારાજને આગળ દુઃખ પ્રગટ કર્યું. ઘનશ્યામ મહારાજ કહે કે હું તમારું દુઃખ દૂર કરું છું. પ્રભુજીએ ઈચ્છા કરી મન, અંધ માત્રને આપ્યા લોચન, થયા દેખતા આનંદ પામ્યા, ચતુર્ભુજ થયા ભગવાન. ઘનશ્યામ મહારાજે સંકલ્પ કર્યો અને પોતાનો હાથ છે એ સુરદાસોની આંખો પર ફેરવો એટલે તરત જ બધા જે આંધળા હતા, આંખે કંઈ દેખાતું હતું, કોઈ દી દુનિયા જોઈ નહોતી, એ બધાને ઘનશ્યામ મહારાજે દેખતા કર્યા, બધી આંખોથી જોવા મળ્યો. અને ઘનશ્યામ મહારાજે એમને ચતુર્ભુજ સ્વરૂપે એ બધા સુરદાસોને દર્શન આપ્યા અને આવું જોયું અને બધાએ ઘનશ્યામ મહારાજને સુરદાસો નમસ્કાર કરવા માંડ્યા. વારંવાર કરે નમસ્કાર, કર જોડીને સ્તુતિ કરે છે, હે કૃપાવંત હે મહારાજ, અમને સુફળ કર્યા આજ. કે આજે તમે કૃપા કરી અને અમારો જન્મ સફળ કર્યો. ઘનશ્યામ મહારાજ કહે કે આંખોથી કોઈ દિવસ ખરાબ કર્મ કરતા નહીં, કુદૃષ્ટિ કરતા નહીં, અને આંખોથી ભગવાનના સંતોના દર્શન કરજો અને ભગવાનની ભક્તિ કરજો, અને અંતકાળે હું તમને મારા ધામમાં તેડી જઈશ. આ રીતના સુરદાસોને શિખામણ આપી, એમને આંખો આપી અને પછી ઘનશ્યામ મહારાજ પાછા શ્રવણ તળાવડીથી પોતાના ઘરે આવ્યા. આવું શ્રવણ તળાવડીએ ઘનશ્યામ મહારાજે ત્યાં સુરદાસોને આંખો આપી એ ચરિત્ર ભગવાને કરેલું છે. શ્રવણ તળાવડીએ જીવન તમે હા શ્રવણ તળાવડીનો શું ઇતિહાસ છે તો બધાને ખબર જ હોય, કારણ કે શ્રવણ જે કુમાર હતા એ પોતાના મા બાપને ખંભા પર ઉઠી અને ચારધામની યાત્રા કરવા લઈ જતા હતા. અને વચ્ચે બરાબર ત્યાં તળાવડી આવેલી, એમના માતા પિતાને તરસ લાગી એટલે શ્રવણ કુમારે એમના માતા પિતા માટે જ્યાં પાણી ભરવા માટે ગયા અને જેવો ઘડો પાણીમાં ડૂબાયો એટલે એના જે બુલબુલિયા જે અવાજ આવે એ અવાજથી ત્યાં દશરથ રાજા ભોગિયા કરવા માટે આવ્યા હતા, મુગલા મારવા માટે. તો પેલા રાજાઓ શિકાર કરવાનો શોખ એટલે મુગલા મારવા માટે આવ્યા હતા. દશરથ રાજાને એમ થયું કે નક્કી કોઈ મુગલું પાણી પીવા માટે તળાવડી આવ્યું છે. અને દશરથ રાજા તો શબ્દવેદીયા હતા, જ્યાંથી શબ્દ આવ્યો હોય ત્યાં બાણ મારે એટલે તરત જ બાણ એમને લાગે. એટલે જે દિશામાં શબ્દ આવ્યો ત્યાં બાણ માર્યો એ બાણ શ્રવણ કુમારને લાગ્યો અને ત્યાં મૃત્યુ પામી ગયા.
કોઈ તો કથા બહુ લાંબી છે. દશરથ રાજા ત્યાં આવ્યા, જોયું તો શ્રવણ કુમાર મૃત્યુ પામેલા. કોઈ તો બહુ પસ્તાવો થયો અને પછી આજુબાજુ જોયું, તેમના માતા પિતા હતા. દશરથ રાજાને ખબર પડી ગઈ કે મારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે, અને પછી પોતે પાણી ભરી એમના માતા પિતાને જળ પાવા માટે આવ્યા. અને જ્યાં જળ પાવા ત્યાં જાય છે, ત્યાં તેમના માતા પિતા ઓળખી ગયા કે તું મારો દીકરો નથી, જે હોય સાચું કહી દે. અને પછી દશરથ રાજાએ બધું સાચું કહી દીધું. શ્રવણ કુમારને માતા પિતાએ શ્રાપ આપ્યો કે અંતકાલે જેવી રીતના અમે અમારા પુત્રના વિયોગમાં દુઃખ પામીએ છીએ, એવી રીતના તમારા અંતકાલે પણ તમે પુત્રના વિયોગમાં દુઃખ પામશો. પણ આ શાપ છે તો આશીર્વાદ બન્યો, કારણ કે દશરથ રાજાને ક્યારે કોઈ પુત્ર હતા નહીં. એટલે પછી તો 4 પુત્ર થયા, રામ ભગવાન અને જ્યારે કહેવાય કે લક્ષ્મણજી, ભરતજી, શત્રુઘ્ન, એ 4 પુત્ર થયા. પણ પછી તો કથા બહુ લાંબી છે. અંતકાળે દશરથ રાજાની પાસે કોઈ હતું નહીં, કારણ કે વનવાસનું એવું બધું થયું. એટલે દશરથ રાજાને વગર પોતાના પુત્રે મૃત્યુ મળ્યું. આવી રીતના ત્યાં શ્રવણ કલાવીએ ભગવાને ખૂબ ચરિત્ર કરેલા છે. અને છપૈયાનો પણ ભક્તો ખૂબ મોટો મહિમા છે. આપણે 4 દિવસ ત્યાં ભગવાનની કથા વાર્તા સાંભળીએ છીએ, અને આવતીકાલે તો કથાની પૂર્ણાહુતિ. 4 દિવસથી આપણે એવી છપૈયા ધામમાં આ ઘનશ્યામ મહારાજના ખોળામાં બેસી અને એના ભગવાનના ચરિત્રો ગાઈએ, સાંભળીએ છીએ અને આનંદ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરીએ કે આવો નાનો આનંદ આખી જિંદગી ઘનશ્યામ મહારાજ અમે કરતા રહીએ. બધાએ હળી મળીને એવી સંપત્તિ લઈએ અને એકબીજાની મદદ કરીએ, અને ઘરમાં પણ સુખ, શાંતિ, સમૃદ્ધિ રહે, આવી ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરીએ. અને અત્યારે ભક્તો બધાને વિરામ. આવતીકાલે પૂર્ણાહુતિમાં બધાને પ્રેરણાની પણ મહંત સ્વામી બધાને આપશે. બહેનોને પણ પ્રસાદીની સાડી, ભાઈઓને પણ પ્રસાદીની શાલ અને બધી પ્રસાદીની વસ્તુઓ એ આવતીકાલે કથાની પૂર્ણાહુતિમાં મહંત સ્વામી મંદિર તરફથી પ્રેરણાની આપશે. અત્યારે ભગવાનના નામ સ્મરણ સાથે કથાને વિરામ. બોલો ઘનશ્યામ મહારાજની. બોલો ધૂન. Swami
स्वामी। प्रभु जय सद्गुरु स्वामी। सहजानंद दयाळु, सहजानंद दयाळु, बड़वंत बहुनामी। ओम जय सद्गुरु स्वामी। चरण सरोज तमारा वंदु कर जोड़ी, प्रभु वंदु कर जोड़ी। चरणे शीश धर्याथी, चरणे शीश धर्याथी, दुख नाख्या तोड़ी।